સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે અમારા ભાઈ ગ્રાઉન્ડ 5 કરીને આવ્યા છે, જે આપણે એની માહિતી લેશું કે આપણે કઈ રીતના ગ્રાઉન્ડ 5 કરવું છે, કઈ રીતના ત્યાં તમને જે ડિમોટિવેશન થઈ જાવ છો તો ડિમોટિવેશન ના થવું જોઈએ એના માટેની બધી વાત કરશું. અને ફિટનેસ કેટલી જરૂરી છે રનિંગ માટે, જે તમને સીન પેન થાય છે, તમારા લેગ જો મજબૂત છે તો સીન પેન નહીં થાય, તો એ બધી માહિતી આમાં આપણે વાત કરશું. શું શું વસ્તુ ડાયટ જરૂરી છે કે નથી જરૂરી, હું જ્યારે પણ વિડીયોમાં તમને કહેતો હોય કે ડાયટ કરવી જરૂરી છે નથી જરૂરી, તો બધી માહિતી આપણે લેશું. તો પહેલા તો પૂછશું આપણે નામ, એની પછી આપણે ધીરે ધીરે આપણે આગળ વધશું. મારું નામ જિગ્નેશ ચોટાળા અને મેં 27 તારીખે ગ્રાઉન્ડ આપ્યું. ગ્રાઉન્ડ મને એકદમ ઈઝી લાગ્યું. 13 રાઉન્ડ હતા, ભરૂચમાં મારું ગ્રાઉન્ડ હતું અને 22.22 મિનિટમાં 13 રાઉન્ડ મારા ઈઝીલી પતી ગયા. ગ્રાઉન્ડ પૂરું કર્યા પછી એવું લાગ્યું નહીં કે મારે બહુ જોર લગાવવું પડ્યું ગ્રાઉન્ડમાં, અને એકદમ ઈઝીલી પતી ગયેલું. અને આપણે બધા વાત કરે છે બરાબર, કે જે ફેલ થઈને આવે છે કે ગ્રાઉન્ડમાં આ વસ્તુ છે, ગ્રાઉન્ડમાં કાંકરા છે, તો એ બધી વસ્તુ સાચી છે કે ખાલી ખાલી કહી છે બધા? ગ્રાઉન્ડ એકદમ ક્લીન એ લોકો રોજે ગ્રાઉન્ડ બનાવે છે, એવું અમે જ્યારે ગયા ત્યારે 3 રાઉન્ડ તમારા પૂરા થઈ જાય એટલે એનું ગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ. એ ગ્રાઉન્ડ બનાવી દે અને પછી ગ્રાઉન્ડ બનાવ્યા પછી બીજે દિવસે જે લોકો ગ્રાઉન્ડ જોવા આવે છે એને અંદર નથી જવાનું, બહારથી ખાલી ગ્રાઉન્ડ જોઈ લો, તમારું લોકેશન ક્યાં છે એ જોઈ લો. બરાબર. અને ગ્રાઉન્ડમાં જ્યારે સવારે આપણે એન્ટ્રી કરીએ ત્યારે જ કેન્ડિડેટને અંદર જવા દે, અને કેન્ડિડેટ અંદર ગયા પછી એ લોકોનો સ્ટાફ 3 વાર સ્ટાફ એ લોકો આખા ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારે. એ લોકો જ મારે રાઉન્ડ, એ લોકો કે કાઈ છે નહીં ને. અને એ લોકો જે રાઉન્ડ મારે કેમેરામાં આખું શૂટ થાય અને ઉપરથી જે ગાંધીનગરથી વોચ થતું એ વોચ થાય. અને પછી આપણા જે 200 કેન્ડિડેટ થઈ જાય, સીપ બાંધી દે, પછી એ લોકોને લાઈનમાં ઉભા રાખી અને ગ્રાઉન્ડ ચાલુ કરે છે. તો આમાં પ્રોસેસ શું છે? કેટલા વાગે ગ્રાઉન્ડ ખુલે છે? પેલા ગેટની અંદર જાવ તો બીજા ગેટની અંદર કોઈ વસ્તુ લઈ જવા દે છે? પ્રોસેસમાં શું વસ્તુ લઈ જવી જોઈએ? કેટલી ઘણી અહીંયા બેસાડે છે? વોર્મઅપ કરવા આપશે કે નહીં આપે? ભરૂચમાં મારું ગ્રાઉન્ડ હતું તો એ લોકોએ 4 વાગે એન્ટ્રી આપી દીધેલી હતી અંદર. હા, અંદર એન્ટ્રી આપ્યા પછી એ લોકો અનાઉન્સમેન્ટ કરે કે તમને વોશરૂમ જવું કે કોઈ બી કાર્યવાહી કરવી હોય તો એ પેલા પતાવી દેવાનું, કારણ કે સીપ બાંધી દીધા પછી એ લોકો વોશરૂમ કેમ ના જવા નહીં જવા દે. બરાબર. પાણી પીવાની છૂટી આપે આપણને, પાણી પી શકો, વોર્મઅપ કરી શકો, એ બધી છૂટી આપે. પણ સીપ બાંધેલી હોય એને કારણે આપણે બહાર જઈએ તો સીપમાં કોઈ સીપ ઢીલી પડી જાય કે કોઈ બી પેલી વસ્તુ થાય તો આપણી સીટ બદલાઈ જાય તો આપણું આખું નંબર જ બદલાઈ જાય. એટલા માટે એ લોકો બહાર જવાની પરમિશન આપતા નથી. અને બીજી વસ્તુ એ કે આપણે જયારે આપ લોકો બધા એમ કહે છે કે ભાઈ વોર્મઅપ કરવા નથી દેતા, આમ નથી કરવા દેતા, તો એ અમુક ગ્રાઉન્ડમાં એવું હોઈ શકે કે એવું કઈ છે જ નહીં? ના, એ લોકો પેલા લાઈન કરે, 50 લોકોની 4 લાઈન કરે. 4 લાઈન કરે ત્યાં સુધીમાં તમને 50 લોકોને ઉભા રાખી દીધા, તમે જે રીતે વોર્મઅપ કરવું એ રીતે છૂટી આપી દે છે. અને અમારે 200 લોકો ઉભા રાખી દીધા પછી પણ ત્યાં જે પીઆઈ સાહેબ ઉભેલા હતા એને એવું કીધું કે તમારે વોર્મઅપ કરવું હોય તો તમે વોર્મઅપ કરી શકો છો. અને તમારું ટાઈમિંગ પછી સ્ટાર્ટ થશે જ્યારે તમે આ સીપ ઉપર જે સેન્સર મૂકેલા છે એની પાસ થશે પછી સ્ટાર્ટ થશે. એટલે જે સેન્સરનું પાટિયું છે એ બહુ મોટા હોય છે કે નાના હોય છે? બધાની કેવરી એમ છે કે ભાઈ પગ મેકવો જરૂરી છે કે પગ ઉપરથી પસાર થશે તો પણ ચાલશે? પાટિયા એટલા મોટા હોય છે કે તમારો પગ એના ઉપર જવાનો જ છે. એટલા ખુલ્લા પગ કરીને તમે દોડવાના જ નથી કે તેને કૂદી જાવ, એના ઉપર પગ જાય જ. અને તો પણ એના ઉપરથી તમે પાસ થાવ ને તો પણ સેન્સર કેપ્ચર કરી લે છે, કારણ કે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરે ત્યારે હું બેઠેલો તો એ લોકો સેન્સર ચેક કરે તો ઉપરથી ચેક કરી લે, એકવાર ચેક કરી સેન્સર કેપ્ચર કરે છે કે નહીં. અને તમને ખ્યાલ જ આવી જશે, કારણ કે તમે એની ઉપરથી પાસ થશો ને એટલે અવાજ આવશે બીપ કરીને, અને તમને બી ખ્યાલ આવી જાય કે તમારા ક્રોસ થવાથી અવાજ આવ્યો છે. બરાબર. જો મિત્રો તમારી આ કમેન્ટ હતી કે આગલા વિડીયોમાં જે આપણા બેન 5 થયા હતા એમાં તમારી કમેન્ટ હતી કે સેન્સર બોર્ડમાં પગ મેકવો જોઈએ કે ન મેકવો જોઈએ, એ આ વિડીયોમાં આપણે કવર કરી લીધો છે. બરાબર. આના પછી પણ આપણા કેન્ડિડેટ જેટલા ઉમેદવારો છે એ લોકો 5 થયા છે, એના વિડીયો બહુ બધા આવવાના છે. ઇન્ટરવ્યુના અલગ અલગ વસ્તુ તમને જાણવા મળશે કે આપણે કઈ રીતના 5 કરવું છે, કઈ રીતના 5 કરે છે. તો એના માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમે કમેન્ટ પણ જરૂર કરજો કે તમારું ગ્રાઉન્ડ ક્યારે છે અને એમાં પોઝિશનમાં તમારે શું કરવું જોઈએ, શું ના લઈ જવું જોઈએ. હવે આધાર કાર્ડ અને માનો કે કોલ લેટરમાં નામ છે તો એ આધાર કાર્ડમાં ન હોય તો એફિડેવિટ કરાવીને લઈ જવાનું કહે છે કે બે સેમ હોવું જ જોઈએ? આધાર કાર્ડ મેઇન જોઈએ છે અને આપણું જે કોલ લેટર હોય બે નામ સેમ હોવા પડે. એ નામ સેમ હોવા જોઈએ આધાર કાર્ડના, કારણ કે એ લોકો બધું જ ચેકિંગ આધાર કાર્ડ ક્રોસ વેરીફાઈ કરે. બરાબર. તમને બધું મતલબ ઓનલાઈન જ થઈ ગયું એમ? હા, ઓનલાઈન થઈ ગયું. અને તમારું આધાર કાર્ડ હોય એટલે તમારો થંબ પ્રેસ લે એટલે તમારું આધાર કાર્ડ પણ ત્યાં બતાવી દે. પણ પેલા જયારે તમારે વેરિફિકેશન કરે પેલા તમને 2 ટીમ પાસેથી પસાર કરે. તમારું આધાર કાર્ડ અને કોલ લેટરમાં નામ જોવે, ચેક કરે, તમારું નામ એકવાર તમને પૂછે અને ફોટો જે છે એ મેચ કરે, પછી સીપ બાંધે. સીપ બાંધ્યા પછી એ તમારો થંબ લે અને તમારું વેરિફિકેશન કરે.
જો મિત્રો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે કે આપણા પ્રૂફ છે એ પહેલાથી જોઈને લઈ લેવા. એક તો તમે ત્યાં ધક્કો ખાશો, ત્યાં લાઈનમાં ઉભા રહેશો અને પછી તમને જો બહાર કાઢે એનો કોઈ મિનિંગ નથી. તો આ વસ્તુ એક જાણથી લઈ લેવી, અને ના હોય તો એફિડેવિટ કરાવવું બહુ જરૂરી છે. માનો કે તમારું આધાર કાર્ડમાં નામ સેમ છે અને કોલ લેટરમાં નામ અલગ છે, તો એનું એફિડેવિટ કરાવી લેવાનું, નામનું, અને ઇંગ્લિશમાં કરાવવાનું, અને 50ના સ્ટેમ્પ ઉપર કરાવો તો પણ ચાલે છે. અને પૂરેપૂરું આધાર કાર્ડ નવું કરાવવાનું હોય તો 300ના સ્ટેમ્પ પેપર કે 100ના સ્ટેમ્પ પેપર ચાલે છે. તો એ કરાવવું બહુ જરૂરી છે ને. વકીલ પાસે કરાવી લેવું ને, એને કોઈ પૈસા નથી, પણ તમારી જે મહેનત છે 7-8 મહિનાની, એ મહેનત જવા ન દેવી જોઈએ. તો એના માટે તમારે એફિડેવિટ કરાવીને આ બધા પ્રૂફ લઈ જવા જરૂરી છે. હવે આવશું આપણે ફિટનેસ ઉપર, કે તમે કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરો છો? મારી પ્રેક્ટિસ રેગ્યુલર તો હું ફિટનેસ માટે રોજે જીમ વર્કઆઉટ અને થોડું મારું વર્કઆઉટ ચાલુ જ હોય છે. પછી જ્યારે ડેટ અનાઉન્સ થઈ એની પહેલા જ મહિનો દિવસ જેવું થયું ત્યારથી મેં રનિંગ સ્ટાર્ટ કર્યું. અને ફિટનેસ માટે હું રેગ્યુલર મારું જે ડાયટ હોય છે એ હું વર્કઆઉટ કરતો કે નહીં કરતો, પણ ડાયટમાં મારે અનહેલ્ધી વધારે પસંદ જ નથી. પસંદ નથી, બહારનું મતલબ બંધ છે. હા, બહારનું ખાવાનું જંક ફૂડ બહુ જ ઓછું કહેવાય ને, કે ક્યારેક ભાગ્યે કોઈક ફોર્સ કરે તો કોઈની જોડે ગયા હોય અથવા બહારની સિટીમાં ગયા હોય તો ત્યારે લીધું હોય એ રીતે. તો તમારું રનિંગ શેડ્યુલ શું હતું? માનો કે તમે 1 મહિના પહેલા રનિંગ ચાલુ કર્યું, તો પહેલા દિવસથી માંડીને લાસ્ટ દિવસનું રનિંગનું શેડ્યુલ આપણું કયું હતું? જો સ્ટાર્ટિંગ મેં જયારે કર્યું તો સ્ટાર્ટિંગમાં હું સવારે વહેલા ઉઠીને રનિંગ કરવા માટે જતો. વહેલા ઉઠીને રનિંગ ચાલુ કર્યું. સ્ટાર્ટિંગમાં કેવું કર્યું, ધીમે ધીમે રનિંગ સ્ટાર્ટ કર્યું, મતલબ સ્ટેમિના પૂરો લાવ્યા. સ્ટેમિના પૂરેપૂરો અને લોંગ રનિંગ કર્યું સ્ટાર્ટિંગમાં. પછી ધીમે ધીમે સ્પીડ વધારવાનું ચાલુ કર્યું, અને સ્પીડ જ્યારે વધારી ત્યારે એ સ્પીડને કન્ટિન્યુ પકડી રાખી, અને એક વીક થાય એમ સ્પીડમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ ઇન્ક્રીઝ થતું ગયું. અને જ્યારે એવું લાગ્યું કે હવે મારી સ્પીડ ઓકે છે, ત્યારે એ સ્પીડને મેં કન્ટિન્યુ રાખી. અને એમાં વધારે એફર્ટ ના કર્યો કે જેથી કરીને મને કોઈ ઇન્જરી પણ ના થાય અને હું ઇઝીલી પાસ આઉટ કરી શકું. તો માનો કે તમે જે 1.5 મહિનાની પ્રેક્ટિસ હતી એમાં કોઈ જાતની પેલા ઇન્જરી થઈ હતી કે પછી આ રીતના તમે જે વર્કઆઉટ કર્યો એમાં કોઈ જાતની ઇન્જરી થઈ જ નથી? એક તો આપણા તમારા જો બોન્સ તો પેલા કમ્પ્લીટ હતા, કેમ કે જીમ વર્કઆઉટ તમારો ચાલુ હતો. એટલા માટે જો પબ્લિકને પણ કહું છું, જે વિડીયો જોવે છે એને પણ કહું છું, વિડીયોના માધ્યમથી થોડું પણ તમે શીખજો. આજુબાજુમાં જીમ હોય તો કરવી જરૂરી છે, ના હોય તો આપણી ચેનલમાં હોમ વર્કઆઉટ સિરીઝ બહુ બધી રાખેલી છે. તમે ગ્રાઉન્ડ પર વર્કઆઉટ કરી શકો છો, કે કયા વર્કઆઉટથી આપણા લેગ મજબૂત થશે, કયા વર્કઆઉટથી આપણી ચેસ્ટ મજબૂત થશે. અત્યારે આપણે તમે જુઓ કે તમે કન્ટિન્યુ વર્કઆઉટ કરો છો તો તમારા લેગ ને કાપ્સ મજબૂત હતા, તો સીન પેન વધારે થતું હતું કે થતું જ નહોતું? સીન પેન જે છે એ બહુ જ ઓછું થતું હતું. એ પણ ક્યારે થતું હતું, જ્યારે આપણે સ્પ્રિન્ટ જેવું હેવી વધારે મારીએ ત્યારે, જે વર્કઆઉટ કર્યા પછી થોડી વાર ઉભા રહીએ ત્યારે થતું હતું. તો પણ સીન પેન મારું એકદમ નહીં જેવું થતું હતું, તો પણ હું રોજે આઈસ મસાજ કે સીન પેન માટે કરી લેતો. કારણ કે બધા એવું કહેતા હોય છે કે રનિંગ કરી એટલે સીન પેન થાય છે, પહેલેથી જ થતું નહીં તો પણ આઈસ મસાજ કરવો જરૂર. એટલે મારું એ જ લોકોને કહેવાનું છે, પબ્લિકને આપણે અવેરનેસ લાવવાનું છે કે પબ્લિક અત્યારે શું કરે છે, આપણું સીન પેન અત્યારે થતું નથી, જ્યારે થશે તે ચાલુ કરશું. તો એની પહેલાથી પ્રિપેરેશન કરવી સારી કે પછી જ્યારે થાય તે જ કરવું જોઈએ? એટલે હું એ લોકોને એમ સમજાવું છું કે આપણે જે સીન પેન દોડીએ છીએ તો લોંગ સમય થવાનું છે. આપણે જ્યારે સ્પીડ વધારશું એટલે સીન પેન તો થવાનું છે, કેમ કે આપણે બ્લોક ઉપર દોડીએ છીએ, માટીમાં દોડીએ, એટલે રોડ ઉપર દોડીએ તો સીન પેન થવાનું જ છે 100%. તો એને ધીરે ધીરે આપણે કવર કરવું જરૂરી છે, કે આઈસ બાફ કરીએ કે આઈસ ઘસીએ, પછી તેલનો માલિશ કરીએ, તો એ બધો કરવો જરૂરી છે કરવો. કારણ કે આપણે રાહ જોઈશું કે થાય પછી કરીએ તો પછી ધીમે ધીમે રિકવરી આવશે એટલે વાર લાગશે. પણ પહેલેથી જ આપણે એ વસ્તુ કરતા હોઈએ તો આપણને એટલું બધું સીન પેન જ નહીં થાય, જેના કારણે આપણે રજા પાડવી પડે અથવા રેસ્ટ લેવો પડે વધારે એવું. અને થોડુંક ખાવાનું શેડ્યુલ એવું રીતના રાખશું તો સીન પેન બહુ ઓછું થશે. આપણું ખાવામાં જ કંઈ વિટામિન નહીં મળે તો થવાનું જ છે સીન પેન, કારણ કે બોડી ઉપર આખો વેઇટ પગ ઉપર જ આવવાનો છે. પગ ઉપર આવવાનો એટલે મારું એ જ કહેવાનું કે મિનરલ વિટામિન છે, બરાબર, વિટામિન કે મિનરલ છે, આપણી કોઈ કેલ્શિયમ વાળી વસ્તુ છે, એ બધી વસ્તુ અમુક લોકો ખાતા નથી. આપણે કોઈને પૂછીએ, હવે આપણા જ ગ્રાઉન્ડમાં કેટલી છોકરીઓને આપણે પૂછીએ તો દૂધ પીવો તો કે દૂધ નથી પીતા. તો કેલ્શિયમ મળવાનું છે, તો પેલા દોડવા માટે તો કેલ્શિયમ જરૂરી છે. તો એ લોકોને અવેરનેસ કરવા બહુ જરૂરી છે કે જો તમે કેલ્શિયમ ના પી શકતા હોય તો કેલ્શિયમની દવા પણ લઈ શકો છો. નકર પછી તમે એક રિપોર્ટ કરાવો. પેલા તો એક તો બેસ્ટ ઓપ્શન છે, પેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે. એમાં કેટલું ઘટે છે એની માત્રામાં તમે ડોઝ ઉપર ચાલુ કરી શકો છો. પણ બેસ્ટ ઉપાય છે કે તમારી ડાયટ કરવી બહુ જરૂરી છે. એક ડાયટ તમારી બતાવો કે સવારથી સાંજ સુધી તમે શું ખાતા હતા? જો સવારે જસ્ટ રનિંગ પહેલા હું ઊભો થાવ એટલે ડાયજેશન સિસ્ટમ સારી કરવા માટે વોર્મ વોટર જે છે ગરમ પાણી, ઊભા થઈને તરત ગરમ પાણી પી લેવાનું, અને પછી ફ્રેશ થઈ અને ગ્રાઉન્ડમાં જતા પહેલા કોફી પી લેવાની. કોફી પી લઈ એટલે થોડીક એનર્જી આવી જાય. પછી હું આ કોફી એક વસ્તુ એવી છે ને કે આ લોકોને આપણે કહીએ છીએ દર વખતે કે કોફી પીવો, પણ બધા એમ કે કડવી લાગે. પણ હું એને કહું છું કોફી તમે પીવો, ખાલી ખોટા પૈસા નહીં બગાડો ફ્રી વર્કઆઉટમાં. કોફી ફ્રી વર્કઆઉટમાં લેશો
તો એની સાથે તમારું એક એનર્જી બૂસ્ટ થશે. તો કોફી એક આપણું માઇન્ડ ફોકસ કરશે, બરાબર. તો કોફી પીવી જરૂરી છે, પણ આ લોકો સમજતા નથી કે કોફીમાં શું છે એમ. અને ખાલી મોટા ફ્રી વર્કઆઉટ મોંઘા લઈ લે છે ને પછી ખંજોળ આવવા મળે છે શરીર ઉપર, એનર્જી થઈ જાય છે. એની કરતા કોફી પીવી બહુ બેસ્ટ ઓપ્શન છે. 1.5-2 મહિનાથી આમે તમે વર્કઆઉટ કરો ત્યાંથી પીવો જ છો, અને 1.5-2 મહિનાથી તો રનિંગ ચાલુ છે ત્યારથી તો કમ્પલસરી ચાલુ છે. તો કોફી પીવાનું ચાલુ કરો. એક 2 રૂપિયાનું પાઉચ આવે છે, કોફી પીવી બહુ જરૂરી છે. એના પછી તમે જ્યારે રનિંગ કરવા જાવ છો તો મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં શું લેતા હતા? રનિંગ કરીને જ્યારે મોર્નિંગમાં ઘરે રિટર્ન આવું છું ત્યારે બ્રેકફાસ્ટમાં કમ્પલસરી રોજે મારું વર્કઆઉટ હોય ચાલુ કે રનિંગ ચાલુ હોય કે નહીં હોય, ઓટ્સ જે છે એ દૂધ સાથે બનાવીને લઉં છું. અને ખાલી ઓટ્સ કે એમાં કોઈ વસ્તુ નાખું છું? અને ઓટ્સ બનાવી લેવાના દૂધ સાથે, પછી એની સાથે ફ્રૂટ્સ હોય, ડ્રાય ફ્રૂટ પણ હોય, અને હું રેગ્યુલર પ્રોટીન લઉં છું તો પ્રોટીન પણ એક સ્કૂપ હોય છે. બરાબર. વે હા, પણ જ્યારે મારી પાસે પ્રોટીન ના હોય ત્યારે હું કઠોળ કોઈ પલાળી દઉં, બરાબર, મિક્સ સ્પ્રાઉટ તમે લઈ લો છો, બરાબર. તો આ વસ્તુ એક તમે ડાયટ પણ નોટિસ કરતા જાજો કે રનિંગ કરો કે ઘરે બેઠા પણ વર્કઆઉટ કરતા તો ફિઝિકલ ફિટ રહેવા માટે ડાયટ કરવી બહુ જરૂરી છે. જંક ફૂડ બને ત્યાં સુધી ખાવું, આમ તો ખાવું જ નહીં જોઈએ, પણ બને ત્યાં સુધી અવોઇડ કરો. ક્યારેક તમે ફંક્શનમાં જાઓ છો તો તમે ખાઈ શકો છો, એવું નથી કે ના ખાવું જોઈએ. લાઈફ છે, એન્જોય કરવાની, પણ મહિને 2 મહિને એકાદી વખત તમે ખાઈ શકો છો. પણ રોજે તમે ખાશો, માનો કે આજે શનિવાર છે તો રવિવાર શનિવાર ખાઈ લઈએ અને સોમવારથી બંધ કરી દેજો, અને એ સોમવાર તમારો ક્યારેય નથી આવવાનો. તો એ સોમવાર લાવવા માટે તમારે આજથી જ કરવું પડશે. માનો કે આજે શનિવાર છે તો આજથી જ બંધ કરી દો. ક્યારેક તમને ઈચ્છા થતી હતી બહાર ખાઈ લો તો બરાબર છે, પણ બહાર તમે માનો કે રાતે ખાધું છે તો 1-2 કિલોમીટર ચાલી લ્યો તો એ એક કેલરી આપણી બંધ થઈ જશે. જો મોસ્ટ ઓફલી જે વધારે કેલરી ખાધી હોય, એક પીઝામાં માનો કે તમે 500-600 કેલરી ખાઈ લીધી છે કે 1200 કેલરી ખાઈ લીધી, તો તમારી 500 કેલરી તો કમસે કમ બંધ કરો તો સવારમાં વર્કઆઉટ કરી શકો તમે એમ. એની પછી તમે લંચમાં શું ખાતા હતા? લંચમાં જનરલી કેવું હોય છે, ઓફિસ ટાઈમ હોય એટલે સવારમાં લંચ જાતે જ પ્રિપેર કરીને. બરાબર, એટલે ડાયરેક્ટ ઓફિસે ટિફિન ભરીને જ જાવ? ટિફિન ભરીને જાઉં છું. મારા લંચમાં મોસ્ટલી સોયા ચંક્સ હોય અથવા તો પનીર હોય. પનીર, સોયા ચંક્સ હોય ના હોય તો પનીરનો યુઝ કરી લઉં છું. સોયા ચંક્સ જે છે એને રાઈસ સાથે બનાવીને પુલાવ બનાવીને લઈ જાઉં. વેજ બિરયાની મતલબ? હા, અથવા સોયા ચંક્સ નું આપણે સૂકી ભાજી બનાવે બટેટાની, એ રીતને સાથે થોડા બટેટા કાપ્સ માટે નાખી દઉં અને એ લઈ જાઉં છું. એટલે ટોટલી ઇન શોર્ટ જેટલા બી ડાયટ લો એની અંદર પ્રોટીન તો કોઈના પ્રોટીન, કાર્બ્સ અને ફેટ, મતલબ ત્રણેય એક માત્રામાં તમે લ્યો છો. અને સલાડ કેટલો ખાવ છો? જે હર એક મીલમાં હું આ લોકોને કહું કે સલાડ ખાવો જરૂરી છે. ઈ ન ખાવું હોય તો બોઇલ સલાડ કરીને ખાવ. પણ અમુકને એવું થાય કે ઘાસ ફૂસ ખાવાથી શું ફાયદો એમ, અને અમુક લોકો એવું લાગે કે નોલેજ વાળા બધા હોય, યુટ્યુબ કરી નાખે બધી વિચારી લે, અમુક વિડીયો ફની હોય કે જો આ બધું ખાવાથી, ઘાસ ફૂસ ખાવાથી તો ભેંસ પતલી નો થઈ જાય એમ, ભેંસ ગોરી નો થઈ જાય. આપણે એમ કહીએ કે આ વસ્તુ ખાવ તો તમારી ડાયજેશન સિસ્ટમ, ફાઈબર એક મળશે તો સારું થશે. તો આ લોકો ઊંધું વિચારે છે. તો એ લોકોને આપણે શું માહિતી દઈશું કે એ લોકો જરાક આમાં પડે અંદર, અને ડાયટ કરવી બહુ જરૂરી છે. જો સલાડ હું એક સવાર સિવાય જ્યારે પણ જમવા બેસું 2 ટાઈમ ત્યારે એની સાથે સલાડ કમ્પલસરી લઉં. પછી એમાં આપણી પાસે અવેલેબલ હોય એ લઈ લઉં. કાકડી હોય કે ગાજર હોય કે કોબી હોય. હવે ઘણા કેવું કરે છે, સલાડ 1-2 દિવસ ખાવાનું ચાલુ કરે છે પણ કાચું ખાય એટલે 2 દિવસમાં કંટાળી. પણ થોડુંક કંઈક એવું લાગે તો એને ઇન્ટરેસ્ટિંગ બનાવો. હું જ કહેવા માંગુ ને, હું મારી ઓફિસ પર જવાનું ચાલુ કરતો તો ત્યાં કોઈ પણ સલાડ કે એવું કશું ખાતું ન હોય, પણ મને જે રીતના ગમતું હતું એ રીતના બનાવીને સલાડ લઈ જતો, તો ત્યાં એ લોકોને 1-2 વાર ખવડાવ્યું તો એ લોકોને બી ઇન્ટરેસ્ટ આવ્યો, એ લોકો બી સલાડ ખાતા થઈ ગયા. રોજ ઇન્ટરેસ્ટિંગ બનાવો ને તો તમને એ ખાવાનું મન થશે જ. અને સલાડ ખાશો એટલે તમને ફાઈબર મળશે, એટલે તમારું બોડી જે છે એ સવારમાં ઓટોમેટિક સાફ થશે. બોડી સાફ થશે ને એટલે તમને એકદમ એનર્જેટિક ફીલ થશે અને હળવું ફીલ થશે. તો મારું આ લોકોને એ જ કહેવાનું છે કે થોડીક ડાયટ ઉપર અને આ બધી વસ્તુમાં ફોકસ કરજો. એના પછી માનો કે તમે લંચ કરી લીધો તો એના પછી તમે 4-5 વાગે કોઈ વસ્તુ ખાતા હતા કે પછી ડાયરેક્ટ જીમ પર? 4-5 વાગે કેવું છે, મને ભૂખ લાગે છે, કારણ કે આપણે રેગ્યુલર વર્કઆઉટ કરે એટલે ભૂખ લાગવાની છે. એટલે હું 4-5 વાગે ત્યાં સિંગદાણા હોય, ચણા હોય, એ 2 મિક્સ લઈ લઉં અથવા કોઈ ફ્રૂટ લઈ લઉં. બરાબર. હવે ઘણી વાર કેવું છે કે એ નહીં મન થાય રોજે એક વસ્તુ ખાતા હોય તો પનીર જે છે એને ઘીમાં શેકીને ક્યારેક એ ખાઈ લો. બરાબર. એટલે નટ્સ કે એવું ખાઈ લે, અથવા ડ્રાય ફ્રૂટ ખાઈ લે, અથવા ફ્રૂટ ખાઈ લે. બરાબર છે. એટલે કોઈ પણ સોર્સ લઈ લે, અથવા ક્યારેક સ્પ્રાઉટ બાફેલા હોય જે સવારે બાફી નાખી આપણે વધારે પલાળીએ ને તો દિવસમાં આપણને ક્યારે બી કામ આવી જાય, અથવા સાંજ સુધીમાં આપણે સ્પ્રાઉટ ખવાઈ જાય. એટલે એ રીતના કોઈ ને કોઈ સોર્સ અલગ અલગ રીતે લઈ લો. હવે હું જયારે લોકોને કહું ને મારી ડાયટ હું બતાવતો ને ફૂલ ડે ડાયટ ની, તો હું જયારે 5 વાગે હું મિક્સ ડ્રાય ફ્રૂટ બતાવતો હતો કે આવી કમેન્ટો આવે કે ભાઈ મિક્સ ડ્રાય ફ્રૂટ અમારી ઓકાત નથી ખાવાની, તો તમે 10 રૂપિયાના શેણા પણ ખાઈ શકો છો. એવું નહીં કે મિક્સ ડ્રાય ફ્રૂટ જ ખાવા જરૂર છે. 10 રૂપિયાની સિંગ લઈ લો, કાચા દાણા લઈ લો, કે પછી સલાડમાં સલાડ રૂપે પનીરની રીતે સલાડની અંદર ગઈને પણ ખાઈ શકો છો. એવું નથી કે આ વસ્તુ જ ખાવી જોઈએ. અને 10 રૂપિયાનું પનીર ના આવે તો 30 રૂપિયાનું પનીર લઈને હાફ કરી નાખો, હાફ બપોરે ખાઓ, હાફ સાંજે ખાઓ.
તો પણ તમને જે માત્રામાં આપણે પ્રોટીન જોઈએ છે મસલ રિકવર કરવા માટે એ તો મળવાનું જ છે. અને મોસ્ટ ઓફલી આપણે રાતે પનીર ખાઈએ તો વધારે સારું, કે એમાં કેફીન પ્રોટીન આવશે. એની પછી તમે જો વર્કઆઉટ કરો છો તો લાસ્ટ માનો કે એક અઠવાડિયામાં તમે રજા પાડતા વચ્ચે કે અલ્ટરનેટ દિવસે વર્કઆઉટ કરતા કે રોજે વર્કઆઉટ કરતા 6 દિવસ કન્ટિન્યુ રનિંગ ચાલુ કરી ત્યારે કન્ટિન્યુ મેં વર્કઆઉટ રાખેલું. મને એવું લાગતું કે મને વર્કઆઉટ પણ કરતો અને રનિંગ પણ કરતો, એટલે મારે નીંદર વધારે જોઈતી હતી. બરાબર, એટલે રિકવરી માટે. એટલે મને એવું લાગ્યું કે મને રિકવરી ઓછી મળે છે, એટલે મેં વર્કઆઉટ જે છે અલ્ટરનેટ ડે કર્યું. પછી જેવી મારી એક્ઝામ નજીક આવી એટલે મેં લાસ્ટ દિવસોમાં વર્કઆઉટ બંધ કર્યું, જેથી કરીને મને જલ્દી રિકવરી મળી શકે. આ રીતના તમે પણ કરી શકો છો. એવું નથી કે તમારે રેગ્યુલર જીમ જવું જરૂરી છે. માનો કે સવારમાં તમે જીમ જાઓ, સવારમાં વર્કઆઉટ કરો, પછી ઓફિસ કરો છો, બરાબર, ઓફિસ થી પછી તમે રાતે જીમ કરો છો, તો એક શેડ્યુલ બનાવો તમારું, અલ્ટરનેટ ડે જાય. બરાબર, બાકી એક વીકમાં તમે 3 દિવસ જીમમાં જશો ને તો પણ તમારું શરીર બનવાનું છે અને તમારું એનર્જી બૂસ્ટ થવાનું, તમારા મસલ માસ ગ્રોથ થશે એટલે તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થશે, ફેટ લોસ થશે એટલે તમારું રનિંગમાં ફાસ્ટ લાવશે. બરાબર, રનિંગ જે ઇન્ક્રીઝ થશે, તમારા સ્ટેપ ખોલવાનો વર્કઆઉટ એ બધું તમે સવારમાં કરી શકો છો. તો આ એક વસ્તુ ફોકસ કરીને તમે વર્કઆઉટ એક કરવો બહુ જરૂરી છે. હું જ્યારે પણ એ લોકોને સમજાવું છું કે તમને સીન પેન થતું હોય તો તમારા કાફ મજબૂત બનાવો. સીન પેનના વર્કઆઉટ બહુ બધા રાખ્યા. અત્યાર સુધી યુટ્યુબમાં કોઈ વર્કઆઉટ નહીં મેં કહ્યું કે આ વર્કઆઉટ તમે કરશો તો વધારે ફાયદો પડશે, અને એમાં પણ આપણા 1 લાખ વ્યૂઝ પણ ગયા છે. કઈ રીતના કે આપણે જે વર્કઆઉટ બતાવ્યો જ નથી કોઈ યુટ્યુબમાં, ક્યારે પણ નહીં બતાવ્યો. એ વર્કઆઉટ બતાવીને પણ આપણે જે આપણી લેડીઝો આવે છે ને એ લોકોને જે વધારે પહેલા શરૂઆતમાં હતા ને એ લોકોને સીન પેન વધારે થતો, આપણે બ્લોકમાં દોડાય છે એટલે તો એ લોકોને વધારે થતું, એ લોકોને જીમમાં લાવીને મેં વર્કઆઉટ શીખવાડ્યો કે આ વર્કઆઉટ તમે ક્યારેય કર્યો નહીં હોય અને ક્યારેય લાઈફમાં તમે ક્યાંય જોશો નહીં પણ. એટલે આ વર્કઆઉટ તમને 10 દિવસમાં જો રાહત ન થઈ જાય ને તો આપણે વર્કઆઉટ બદલશું, પણ એ વર્કઆઉટ એ સળંગ કરે છે, એ લોકોને હજી પણ ફાયદો થાય છે. હજી પણ એ લોકો બીજાને પણ સલાહ આપે કે આ વર્કઆઉટ તમે કરો, કેમ કે વિડીયો આપણે એનો બનાવ્યો તો એ વિડીયો એની પાસે પણ છે, આપણી પાસે પણ છે. એટલે વિડીયો અપલોડ પણ કરેલો છે યુટ્યુબ ચેનલ ઉપર, તમે જાજો. સીન પેન માટેનો આખો વિડીયો અપલોડ કર્યો છે, નીચે જાશો એટલે 3જો 4થો વિડીયો હમણાં આવી જશે, તો એ વિડીયો તમે જરૂરથી જુઓ. એ વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે સીન પેન વસ્તુ શું છે. પહેલા તો સમજવું પડશે તમારે કે સીન પેન હેનાથી થાય છે, તમે કઈ રીતના દોડો છો. હવે બધા શું કરે, એડી ઉપર દોડવાનું ચાલુ કરે, તો એડી ઉપર દોડવું જરૂરી છે કે પંજા ઉપર દોડવું જરૂરી છે? પંજા ઉપર તમે તમારું નેચરલી રનિંગ કરશો એટલે પંજા ઉપર જ આવશે. ઘણા જોર લગાવવા માટે દોડે ને તો એડી ઉપર દોડી દે છે. પંજા ઉપર દોડશો તો સીન પેન ઓછું થશે. પણ તમે ક્યારેય કર્યું જ નથી તો પંજા ઉપર દોડશે તો પણ સીન પેન થવાનું, કેમ કે તમે ક્યારે નથી ખાવાનું તમારું રૂટીન સેટ કે નથી ક્યારે તમે વર્કઆઉટ કર્યું, એટલે સીન પેન થોડુંક તો થવાનું છે. એને સહન કરી ધીમે ધીમે મટાડવું પડે. અને મારું એમ કહેવાનું છે બધાને, આપણે જયારે ડાયટ કહીએ ને આ લોકોને કે ડાયટ કરવી પડશે, તો લોકો પેલા 1-2 દિવસ ડાયટ કરે પ્રોપર, પછી બંધ કરી દે. તો તમારે એ લોકોને સમજવાનું છે કે 1 અઠવાડિયું 2 અઠવાડિયા કે માનો 15 દિવસ તમારા શેડ્યુલમાં એડ કરો. પહેલા અઠવાડિયામાં તમે મેંદો બંધ કરો, બહારની વસ્તુ બંધ કરી દો. આ વસ્તુ તમે 1 અઠવાડિયું બંધ કરશો એટલે તમને આદત પડશે. બીજા અઠવાડિયામાં તમે સ્વીટ બંધ કરી દો, એટલે 15 દિવસમાં તમારું શેડ્યુલ બની ગયું. 15 દિવસ પછી તમારું શેડ્યુલ બની ગયું, પછી તમે જે 15 દિવસ છે જે આપણે પ્રોપર લખેલું છે એ વસ્તુમાં ડાયટ કંટ્રોલ કરો. 1 મહિનો તમારો કન્ટિન્યુ થઈ ગયો, બીજા મહિનાથી તમને ખાવું જ નહીં ભાવે, કેમ કે તમારી રનિંગ ઇમ્પ્રુવ થાય છે, તમારું ફેટ લોસ થાય છે. જ્યારે તમે બોડી જોઈ જ નથી, એ બોડી તમારી નિખારીને બહાર નીકળે છે વર્કઆઉટ કરો છો. તો એ વસ્તુ તમારે કરવી બહુ જરૂરી છે. પણ ડાયટનો મતલબ એવું નથી કે તમે ડાયરેક્ટ આજે અમે લખીને આપ્યું તો કાલ સવારમાંથી તમે ડાયટ ઉપર પડી જ જાઓ. તમે 1 વીક કરશો, બીજા વીક કરશો, પછી આજીવન બંધ કરી દેશો. ડાયટનું નામ પડશે પણ નહીં કરો. અને ત્યારે તમે એમ કહો છો કે જીમ બદનામ કરો છો, ત્યારે ડાયટ કરો તો જ આ વસ્તુ થાય, જીમ કરીએ ત્યારે જ થશે. જીમને બદનામ ક્યાં લોકો કરે છે? જેને લોકોને આળસ ભરેલી છે, જેને કરવું જ નથી, એ લોકો જીમ બદનામ. આપણે બંને જીમ કરીએ છીએ, પણ આપણે કેવું થઈ ગયું ત્યારે રૂટીન થઈ ગયું. જે લોકોને એ લોકો જો અમુક વ્યસન વાળા છે કે સવારમાં માવો નહીં ખાય તો સુધી એને દિવસ નહીં ઉગે, સિગરેટ નહીં પીવે ત્યાં સુધી દિવસ નહીં ઉગે, અમુક જે બીડી પીવે છે બીડી નહીં પીવે ત્યાં સુધી દિવસ નહીં ઉગે. પણ આપણું કેવું થઈ ગયું કે સવારમાં આપણે વર્કઆઉટ કરવો જરૂરી છે, ત્યાં સુધી આપણને એનર્જી નહીં આવે શરીરમાં. એટલે આ વસ્તુ એક બહુ જરૂરી છે કે આ બધું પાન માવામાંથી બહાર નીકળો અને વર્કઆઉટમાં લાવો. તમારી એક હેલ્ધી લાઈફ જીવો. જો તમે એક હેલ્ધી લાઈફ જીવશો ને તો તમારા આગળની પેઢી એક હેલ્ધી જ આવવાની છે, બરાબર? તો આગળની પેઢીને હેલ્ધી રાખવા માટે તમારે હેલ્ધી બનવું બહુ જરૂરી, અને માઇન્ડ અને ફિઝિકલ એક સ્ટ્રોંગ લેવું બહુ જરૂરી છે. તમે જ્યારે રનિંગ કરતા હતા એની પછી તમે ગ્રાઉન્ડમાં ગયા હતા અંદર, તો તમારે નર્વસ હતા કે એવું કઈ હતું જ નહીં? બિલકુલ મને નર્વસ હતું નહીં, કારણ કે મારી આજુબાજુ બી ઘણા લોકો હતા અને એ લોકો પૂછતા હતા કે તારે કેટલામાં રનિંગ આવે છે, આમ છે, કારણ કે એ લોકોને થોડીક નર્વસ હતી. આપણે બીજાને શું કરે છે એ નથી જોવાનું, આપણાથી કેટલું થાય છે આપણે જોવાનું, કારણ કે ત્યાં એવી વસ્તુ નથી કે એક જ જણો પાસ થવાનો છે. જેટલા લોકો 25માં પૂરું કરશે એ બધા પાસ થવાના. એટલે આપણે 25માં પૂરું કરવાનું છે. કયા લોકો શું કરે છે એની ઉપર નજર નહીં રાખવાની. રીતે થોડાક એ રીતના વર્કઆઉટ અને કરતા હોય તો એને જોઈને એવું વિચાર આવે કે ભાઈ આને તો પૂરું થઈ જશે મારે, પણ એ નથી વિચારવાનું. મારે ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસમાં થતું હતું
તો અહીંયા પણ થઈ જશે. થઈ જવાનું. ત્યાં હું ગ્રાઉન્ડ પર ગયો હતો તો ત્યાં એક પીઆઈ સરે અમને લોકોને એક સારી વાત કીધી હતી. એને કીધું કે હું ગેરંટી આપું છું કે જે લોકો પ્રેક્ટિસ કરે છે એ લોકો કન્ફર્મ અહીંયા પાસ થઈ જવાના. પણ જે લોકો એવું બડાઈ મારે છે કે ભાઈ 5 કિલોમીટર તો થઈ જ જાય, ડાયરેક્ટ જઈને દોડી દેશું, એ લોકો અહીંયા થશે નહીં. અમે 700 લોકો દોડાવશું, એમાંથી 2 થી 3 લોકો જેવા હશે કે જે ડાયરેક્ટ અહીંયા આવીને દોડી શકશે. બાકી કોઈ એવું હશે નહીં કે ડાયરેક્ટ અહીંયા આવીને દોડી શકશે. અને એ ડાયરેક્ટ જે દોડે છે ને એનું મેટાબોલિઝમ અંદરથી ફાસ્ટ છે, અને એ લોકો ગામડાના છે, અને એ લોકો છે ને આખો દિવસમાં કેટલું તો કામ કરે છે. જે લોકો ફેટ ખાય છે, હેલ્ધી ફેટ, દેશી ઘી ખાય છે, દેશી દૂધ મળે છે, દેશી ડાયટ મળે છે, બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, ઘઉંની રોટલી, બધું દેશી મળે, એટલે એના હાર્મોન્સ અલગથી એક ગ્રોથ છે. અને જે આપણે ઘૂંટણની વચ્ચેના જે બોન્સ આવે છે એની ગાદી આખી બોન્સમાં કમ્પ્લીટ છે. એના માટે હું આ લોકોને સમજાવું કે તમે ડાયટ કરો તો તમે એમ કહો કે હું ગામડાથી બધી વસ્તુ આવે છે હું હેલ્ધી, પણ ગામડાથી લાવો છો પણ એ હેલ્ધી છે કે નહીં જોવો તમે. અને જે લોકો હેલ્ધી છે એ લોકોને ઘરની વસ્તુ છે, બધી દૂધ છે, દહીં છે, બધું ઘરનું જ છે, એટલા માટે એ હેલ્ધી છે. એટલે ઘરવાળા જે 50 લોકો છે ને ગામડાવાળા, એમાં પણ 3 થી 4 જણા જ દોડી શકે, બાકી નહીં દોડી શકે. મારી આગળમાં જે 36 નંબરમાં એક ભાઈ હતો જે ભરવાડ હતો, ખેડા જિલ્લા આજુબાજુથી આવેલા હતા. એને મને એવું જ કીધું કે ભાઈ હું રનિંગની પ્રેક્ટિસ નથી કરી, અહીંયા આવીને જ દોડ્યો. પણ એણે એની સાથે મને એ પણ કીધું કે જ્યારે રનિંગના 15 દિવસ બાકી હતા ત્યારે હું દૂધમાં રોજે ઘી નાખીને ખાધા. જો મારું એ જ કહેવાનું છે, એ લોકોને ઘરની ભેંસનું દૂધ ખાય એટલે એને કેલ્શિયમ અને બધું મળવાનું છે. એટલે એનાથી રનિંગ જે છે એ થઈ ગયેલું હતું. એક તો જો દેશી ઘી, ગાય માતાનું ઘી દેશી, તો એનાથી શું થાય, હેલ્ધી એક ફેટ મળશે, જે આપણે જ્યારે બહારથી લાવીએ છીએ. એક હેલ્ધી ફેટ ખાવા માટે આપણે બહારથી સપ્લિમેન્ટ લઈએ છીએ, તો એ સપ્લિમેન્ટ ને દવા ન લેવી હોય તો તમે એક હેલ્ધી ફેટ ખાઈ શકો છો. અને અત્યારે દેશી ઘીનો ભાવ ગણીએ તો કમસે કમ આપણે 1500 થી 1600 રૂપિયા મિનિમમ દેશી ઘી ઓરિજિનલ એનો ભાવ છે, બરાબર. એનાથી વધારે પણ હોઈ શકે છે ગાય માતાનું ઘી. અને અહીંયા આપણે ગાયનું ઘી લેવા જઈએ તો 600-700 રૂપિયામાં કિલો આપી દે. તો આપણે જ સમજવાનું કે ઓલા લોકોને જો 2200 રૂપિયામાં 1700-1800 માં ન પવાય તો આ લોકોને 600 માં કેમ પવાય છે? એક આપણી લાઈફ સાથે ખિલવાડ કરવો એની કરતા ખાવું જ નહીં, એની કરતા સપ્લિમેન્ટ લઈ લેવું સારું. મને તો એટલી ખબર પડે કે 100 રૂપિયાની 15 ટેબ્લેટ આવતી હોય તો એ લઈ લેવી સારી, કે આ નેચરલી તો ખરા, સરકાર ઉપયુક્ત તો છે કે સરકારે સાઇન કરેલી કે ભાઈ ટેબ્લેટ ઓરિજિનલ છે એમ. એની કરતા એક નેચરલી વસ્તુ ખાવ, ગામડાની વસ્તુ ખાવ. જો તમારા શરીર માટે તમે પૈસા કમાતા હોય અને તમારા શરીર માટે તમે ખાઈ ન શકતા હોય તો એ પૈસા કામના શું છે? અને જે વ્યસન કરે છે એ લોકોને તો ખાસ જણાવવાનું, જો સિગરેટ પીવે છે એ લોકો આખો દિવસની 2-3 સિગરેટ પી જાય. એવું નથી કે જિંદગીમાં આવ્યા છે, શોખ વસ્તુ અલગ છે. ક્યારેક તમે બહાર ગયા હોય ને તમે પી લો, મિત્ર સાથે, બેનપણી સાથે, લેડીઝ પણ પીવે છે, બહુ બધી પીવે છે, એવું નથી કે નહીં પીતા. પણ એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે 2 હાથ જોડીને કે તમે એક વ્યસન ન બનાવો, આદત ન પાડો. તમે કોઈ પણ વસ્તુ કરો, બહાર જાઓ છો, એન્જોય કરો. લાઈફ આપી છે ભગવાને, એક વખત એન્જોય કરવી બહુ જરૂરી છે. હુક્કો પીવો છો, શરાબ પીવો છો, તમે કોઈ પણ વસ્તુ ડ્રિંક કરો છો, પણ લાઈફમાં એક શેડ્યુલ બનાવો કે આપણે આ સમયે ક્યાંક જશું તે પીશું, બાકી રોજે નહીં. કોઈ પણ વસ્તુ એવી નથી કે આપણે આદત પાડવી જરૂરી, બાકી આપણી લાઈફમાં બધી વસ્તુ જરૂરી. એક વખત આવ્યા તો એન્જોય કરવી બહુ જરૂરી છે. એના માટે જ આ બધાને આપણે સમજાવવાનું છે કે તમે એન્જોય કરો, પણ એક તમારો ગોલ, જે આપણે તમારો અત્યારે ગોલ છે, બરાબર, પીએસઆઈ કોન્સ્ટેબલ જે બનવાનો ગોલ છે, એ આપણો ગોલ પૂરો થઈ જાય પછી તમારી એક લાઈફ સેટ થઈ ગઈ. લાઈફ સેટ થઈ પછી માનો કે તમારા મમ્મી પપ્પાનું નામ રોશન થઈ ગયું. અત્યારે જે લોકો આપણા કુટુંબમાં છે ને, કુટુંબમાં જે બોલાવતા ન હોય ને, એ લોકો આપણે જયારે યુનિફોર્મ પહેરીએ એટલે ઓટોમેટિક બોલાવવામાં. અને પાછા શું કહેવાના ખબર છે, એમનો કે મારા ભાઈનો છોકરો, એ મારો છોકરો એમ. આ વસ્તુ એક બહુ જાણવા જેવી છે. તમે જો ક્યારેક તમે એક એનાલાઇઝ કરજો ક્યારેક કે આપણે જયારે દોડતા હોય, જયારે આપણે રનિંગ કરવાના છીએ, આપણા મમ્મી પપ્પાને હોય કે ભાઈ આપણે વાત કરીએ તો આપણા છોકરાનું નામ ઊંચું થાય. એ લોકો આપણા મમ્મી પપ્પાને હોય કે આજુબાજુ વાળાને કે મારા છોકરોએ ફોર્મ ભર્યું છે, તો એ લોકો જ કહેવાના છે કે એટલા બધા ફોર્મ ભરે, તમારો છોકરો ક્યાંથી આવવાનો, આમ ને તેમ ને. એ લોકો ડિમોટિવેશન કરી દે મમ્મી પપ્પાને. તો મમ્મી પપ્પાને આપણે ખબર છે કે મારો છોકરો કરી લે છે ગમે એમ કરી, તો એ વસ્તુ એક બહુ જાણવી જરૂરી છે. મમ્મી પપ્પાનો આપણે વિશ્વાસ એક રાખવો જરૂરી છે. અને આ બધાને હું સમજાવું છું, ગ્રાઉન્ડમાં તમે જાઓ તો તમે એક 5 સેકન્ડ 10 સેકન્ડ હાથું રહી જાવ છો, તો છેલ્લા રાઉન્ડમાં મમ્મી પપ્પાને યાદ કરો કે આપણા હાટું એક કેટલા દિવસ રાતને દિવસ અલગ કર્યા છે. અને તમે પોતે પણ દોડવા માટે જો તમે 5 સેકન્ડ ને 10 સેકન્ડ હાથું રહી જતા હોય ને, તો તમારી ઓલમોસ્ટ 4-5 મહિનાની તો પ્રેક્ટિસ હોય જ છે. તો જ એ લોકો 5 સેકન્ડ હાથું રહી જાય, બાકી તો તમે એ લોકો છેલ્લા રાઉન્ડમાં આખો બીટ નહીં કરી શકે ક્યારેય. એટલે 5 સેકન્ડ હાટું રહી જતા હોય તો મમ્મી પપ્પાને યાદ કરવા બહુ જરૂરી છે. તમારી લાઈફ સેટ કરવા બહુ જરૂરી છે. અને તમે ફર્સ્ટ ટાઈમ જો ગ્રાઉન્ડ હોય તો તમારે કોઈ વાંધો નથી, બીજી વખત તમે ફોર્મ ભરી શકો છો. ડિમોટિવેશન તો થવું જ નહીં. અને જેટલા લોકો બહેનો અને ભાઈઓ 5 થઈ ગયા છે ને, એ વાંચવામાં ખાસ ફોકસ આપજો, કેમ કે આ વખતેનું મેરિટ અને આ વખતેના પેપર બહુ હાર્ડ છે. એના માટે વાંચવું પણ જરૂરી છે. ડિમોટિવેશન નથી કરતા અમે, પણ વાંચશો અત્યારથી 3 મહિના. અત્યારે આપણે જે
પાંચ કર્યું ગ્રાઉન્ડ, હજી આપણે માર્ચ 1 સુધી હાલ છે, એના પછી આપણને કેટલો સમય મળી શકે છે વાંચવામાં? આપણે માર્ચ સુધી ચાલવાનું છે તો એક મહિનો તો આપણને આ મહિનો તો આપણને મળી ગયો, બરાબર. પછી 1 થી 2 મહિના શાયદ મળી જ જાય, હજી આના એટલે પછી 2 આપણે મહિના માનીએ કે 3 મહિના તો આપણને મળશે જ. માનો કે હવે અત્યારે તમે ગ્રાઉન્ડ 5 કરી દીધું, બરાબર, તો તમારી પાસે હજી 1 મહિનો તો આરામથી આ મળી ગયો. એના પછી માનો કે માર્ચમાં ફર્સ્ટ છે જેને, એ લોકોને સરકારે એનાઉન્સ કર્યું કે ભાઈ હવે 3 મહિના તમને આપ્યા એક્ઝામ માટે, તો એ તો આપણે તમારા માટે તો 3.5-4 મહિના થઈ ગયા. એટલે જેનું ગ્રાઉન્ડ પેલા પૂરું થઈ ગયું છે એ લોકોને તો વધારે ફાયદો થઈ ગયો, અને જેનું ગ્રાઉન્ડ નથી પૂરું થયું એ લોકોને પણ ફાયદો છે કે વાંચવા માટે સમય આપવાના છે. તો આ લોકોને આપણે એટલું જણાવવાનું છે કે ક્લાસ કરવા જરૂરી છે, કોઈ એકેડમીમાં જવું જરૂરી છે, કે આપણામાં અંદર જુસ્સો હોય તો ઘરે પણ વાંચી શકીએ છીએ. જો આપણે ક્યારે પણ નોલેજ જ ના હોય આ વાતનું કે આમાં સિલેબસમાં શું આવવાનું છે, કોર્સની અંદર કઈ રીતના ક્વેશ્ચનો આવવાના છે, તો એકવાર ગાઈડન્સ લઈ લેવું જરૂરી છે. પણ તમને ગાઈડન્સ હોય કે કઈ રીતના કોર્સ આવવાનો છે અને કયા કયા ટોપિક આપણે વાંચવાના છે, તો આપણે ઘરે પણ આ મહેનત કરીને કરી શકીએ છીએ. અને અત્યારે તો બહુ બધા યુટ્યુબમાં વિડીયોઝ અને એમાં શીખવે જ છે, એટલે એના પરથી તમને ગાઈડન્સ મળી જાય છે. ઘરે પણ મહેનત કરીને કરી શકીએ છીએ. મારું એ કહેવાનું, ઘરે મહેનત કરી શકવા જોઈએ. મારું એ જ કહેવાનું કે જો ઘરે છે ને મહેનત નહીં કરી શકે. હવે આપણે તો જેન્ટ્સ છીએ, બરાબર, આપણે ઘરે એક વખત કહી દઈએ કે બાવણું બંધ કરીને બેસી જાય કે મને એટલી કલાક સુધી તમે કોઈ બતાવતા નહીં, તો નહીં બતાવે. હવે લેડીઝ નું કેવું છે, ઘર કામ હોય આખો દિવસ, અને લેડીઝ નું મન કેવું હોય કે સામે કામ પડ્યું છે ને તો એ વાંચવામાં ફોકસ નહીં રહે ને, પેલા એને કામ પતાવવું પડશે. એને કામ પતાવશે, કોઈ મહેમાન આવ્યું તો લેડીઝ ને પેલા બહાર આવવું પડે. અને આપણે ઘરે મમ્મી પપ્પા એમ કહી દે ને ભાઈ બહાર ગયો છે તો આપણને કોઈ બતાવશે ને રૂમ બંધ છે તો. અને લેડીઝ લોકોને કહેવાનું બહુ જરૂરી છે કે જો તમે પહેલી વખત ફોર્મ ભર્યું હોય ને તમારું કોઈ પણ વસ્તુ રીઝનિંગ છે, ગણિત છે, આ બધું સારું ના હોય તો એ લોકોને આ કરવું બહુ જરૂરી છે. થોડાક પૈસા બગડશે પણ તમારી લાઈફ સુધરી જશે. તો આપણા સુરતમાં પણ બહુ ક્લાસ છે. જો સુરતમાં રહો છો તો ક્લાસ છે, તમે આજુબાજુમાં ગાંધીનગરથી માંડીને ગમે ત્યાં રહેતા હોય તો ગાંધીનગરમાં ક્લાસ છે, ગામડે રહેતા હોય તો ભાવનગરમાં ક્લાસ બહુ બધા છે, સાવરકુંડલામાં ક્લાસ બહુ બધા છે, અમરેલીમાં ક્લાસ બહુ બધા છે. આ વખતે બહુ બધા ક્લાસ કર્યા, અને યુટ્યુબમાં એક 799 કે 800 રૂપિયામાં તમને બેસ્ટ ક્લાસ આપી શકે છે, પણ એના માટે તમારે પ્રોપર સમય કાઢવો પડશે, એના સમય ઉપર વાંચવું પડશે. અને ક્લાસમાં કેવું છે કે આપણે જઈએ એટલે ચાલુ, આપણે બંધ એટલે બંધ, પણ એ પ્રેક્ટિકલી સમજાવે ને ઓનલાઈન સમજાવવામાં બહુ ફરક પડે. અત્યારે આપણે બંને અહીંયા બેસીને પ્રેક્ટિકલી વાત કરીએ છીએ તો બહુ ફરક પડે, અને ફોનમાં વાત કરતા હોય તો વાત અલગ જ છે આખી. એના માટે તમારે એ સમજવાનું છે કે તમારે જો ના આવડતું હોય તો પ્રેક્ટિકલ જાઓ, બાકી તમે આ વસ્તુ કરી શકો છો. અને બીજી વસ્તુ કે આપણે ગ્રાઉન્ડમાં અંદર ઘૂસ્યા ત્યારે કોઈ વસ્તુ ખાવું જરૂરી છે કે પછી એમને ડાયરેક્ટ રનિંગ કરવી જરૂરી છે? તમારું રોજનું રૂટીન કયું છે એના ઉપર ડિપેન્ડ કરે. તમે રોજે જે રૂટીનમાં ગ્રાઉન્ડ પર જતા હોય એ રૂટીનમાં કન્ટિન્યુ રહો તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણા કેવું કરે છે, રોજનું રૂટીન અલગ હોય અને ગ્રાઉન્ડ પહેલા રાતે એવું વિચારે કે મારે કઈ ખાવું નથી અથવા આગલા દિવસે ખાવું નથી, તો એના કારણે એવું થઈ શકે કે ગ્રાઉન્ડમાં ચક્કર આવીને પડી જાય. અથવા તો કોઈ એવું કરે કે રાતે વધારે ખાઈ લે કે કાલે મારે દોડવાનું છે તો બહુ વધારે પડે, અને સવારમાં કઈ ફ્રેશ થઈ નહીં, કારણે સવારે ફ્રેશ ના થઈ શકે તો ગ્રાઉન્ડ ઉપર ઉલટી થાય, એવું પણ થઈ શકે. એટલે જે રૂટીન તમારું રેગ્યુલર હોય એ કરશો તો એમાં તમારું થઈ જ જશે ગ્રાઉન્ડ, પણ એ રૂટીનને તમારે તોડવું નહીં અને એ પ્રમાણે જ કરશો એટલે એ થઈ જશે. અને ત્યાં કુવા પીવાની ખાવાની બધી સુવિધા છે? ત્યાં સુવા માટે ત્યાં ક્વાર્ટરમાં પણ સુવિધા છે, અને ત્યાં પેલા તંબુ જેવા લગાડેલા છે સુવા માટે. અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ વ્યવસ્થા છે. અમારે ત્યાં ભરૂચ ઉપર જે ક્વાર્ટર બનાવેલા હોય ને, એ ક્વાર્ટર ની અંદર રૂમ ની અંદર ગાદલા આપી દીધેલા હતા અને એ રીતના વ્યવસ્થા કરેલી હતી. પણ વ્યવસ્થા હોય કે ના હોય, પણ સાથે ઓઢવાનું લઈને આપણે પ્રોપર આપણું લઈને જવું, ઓઢવાનું લઈને જવું, કેમ કે પાથરવાનું કદાચ આપી દે, ઓઢવાનું પ્રોપર ના મળે તો ઠંડીને કારણે આપણે બોડી અકળાઈ જાય ને એવું નહીં થાય, બરાબર. એટલા માટે ઓઢવાનું સાથે લઈતું જવાનું. બધા જ ગ્રાઉન્ડ ઉપર થોડી ને થોડી કંઈક ને કંઈક તો વ્યવસ્થા કરેલી છે. અત્યારે તો અલગ અલગ સમાજના લોકો છે તો એ ગ્રાઉન્ડ પાસે પણ વ્યવસ્થા કરે કે આજુબાજુ વ્યવસ્થા કરે સુવા માટે, છોકરાઓ માટે, અને સેવા કરે છે. મતલબ એવું પણ થોડું અલગ અલગ સમાજના લોકોએ ચાલુ કરેલું છે. અને આ જે લોકો આપણે બધા 5 થઈને આવ્યા અને બધા બીજા પણ 5 થઈને આપણે ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ, એમાં પણ બધા 5 થઈને આવે છે, તો એ લોકો કહેવાનું એમ છે કે ભાઈ ત્યાં એક સારું અને સાદું ભોજન મળે છે અને 35 રૂપિયામાં આપણને એક પ્લેટ આપે છે પર પર્સન. તો એ આપણે ખાવી જરૂરી છે કે આપણે બહારથી ખાવું બહુ જરૂરી છે? હવે તમે રેગ્યુલર શું ખાવ છો, બરાબર, અને સાદી વસ્તુ આપતા હોય તો એમાં કોઈ વાંધો નથી, એ ખાવું બહુ જરૂરી છે, બરાબર. એ ખાઈ લેવાનું તમારે, પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ અહીંયા આપે છે સારું હશે કે નહીં હોય. સાદી વસ્તુ છે, સાદી વસ્તુ ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ તમે વિચારો કે હું બહાર જઈને આ ખાઈશ તો વધારાનો કોઈ વિચાર કરવાનો નથી. સાદી વસ્તુ ખાઈને જાઓ એટલે થઈ જ જવાનું, પણ પ્રેક્ટિસ હોવી જોઈએ. પ્રેક્ટિસ, મારું જ કહેવાનું. અને અત્યારે તો ખબર ઓલા નાના નાના છૂલા નીકળ્યા છે તો બધા શું કરે, ભાઈબંધ એક તમારું રનિંગ હોય તો તમારી યાર ફ્રેન્ડ 5 હોય,
હવે 5 ફ્રેન્ડ શું બનાવે, આખી રાત જાગવાનું, કોફી બોફી પીવાની, મેગી બનાવવાની, ખાવાની. હવે તમે સવારે હું કઈ મેગી ખાઈને રનિંગ કરી શકવાના છો? તમારું રૂટીન જ અલગ થઈ ગયું છે. તો મારું એ જ કહેવાનું કે તમે ભાઈબંધ મિત્રો કે લેડીઝ સાથે કોઈ બેનપણી જાતા હોય તો એને ખાલી ખોટો ફોર્સ ના કરવો. એક દિવસ છે એની પાસે, જે એની 7-8 મહિનાની મહેનત છે એ તમે એક દિવસમાં પાણી ના ફેરવતા, તો એને ખાસ રિક્વેસ્ટ છે તમે હારવાર, એને કહેતા હારવાર જ ન જાવ. પેલા તો બેસ્ટ ઓપ્શન છે કે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, કાં મમ્મી પપ્પાને લઈ જાવ, કાં એક ફ્રેન્ડને લઈ જાવ, કે એને ભાઈને લઈ જાવ, તો એ લોકો સારી ગાઈડન્સ આપશે. અને 5 થઈ ગયા પછી તો છૂટી છે, જે ખાવું હોય તે એક દિવસ માટે, પછી પાછા રૂટીન ઉપર આવી જાવ. અને મારું એ કહેવાનું કે 5 થઈ ગયા આપણે, બરાબર, તો આ લોકોનો મેન્ટાલિટી કેવી છે, આપણે 5 થઈ ગયા, બધું જોડી ગયો, બીજા દિવસથી રનિંગ બંધ, જે સપ્લિમેન્ટ ચાલતા હોય એ બંધ, જે ડાયટ ચાલે છે એ બંધ, આરામથી સુવો. પછી જયારે પરીક્ષા આવવાનું એમ અનાઉન્સ થશે ને, અત્યારે 5 થઈ ગયા તો 1 મહિનો તમારી પાસે વધ્યો તો તમે વાંચવાનું ચાલુ કરી દીધું, બરાબર. પણ બધાનું કેવું છે મેન્ટલી કે હવે પાછળનું એનાઉન્સ આવશે ને કે એટલા મહિના તમને વાંચવાનો ફોકસ આપ્યો, ત્યાં પાછા મહેનત ઉપર લાગી જશે. જે કેમ કે રનિંગ ઉપર લાગ્યા, 15 દિવસમાં રનિંગ કરી દીધી, હવે 15 દિવસમાં રનિંગ થઈ ગયું તો વાંચવાનું તો થઈ જ જશે ને. એવો લોકો મેન્ટલી બધા ફોકસ એવી રીતના કરે કે આપણું તો થઈ જવાનું છે, તો આપણે આગળ મહેનત શું કામ કરવી? તો આ વસ્તુ એક જરૂરી છે વાંચવું, કે પછી આ લોકો કરે એમ જ કરાજો. હવે તમે ગ્રાઉન્ડ પતાવીને આવો, એક તો પહેલા અચાનક તમારી શેડ્યુલ બંધ કરી દો, હા. એટલે તમારું શરીર આળસુ થઈ જવાનું. આળસુ થવાનું. શેડ્યુલ ને તમે ધીમે ધીમે કન્ટિન્યુ રાખો અને ધીમે ધીમે બંધ કરો. કારણ કે હવે આપણે રોજ જે શેડ્યુલ જે છે, વર્કઆઉટ તો હું એવું માનું છું કે તમે રીડિંગ કરો છો તો પણ એમાં પણ તમારે મદદરૂપ છે. એવું નથી કે તમે જીમ જઈને જ વર્કઆઉટ ઘરે પણ કોઈ પણ એક્ટિવિટી કરી અને તમારું શરીર જે છે ને એ લેઝી નહીં બને, આળસુ નહીં બને. આળસુ નહીં બને, હા. એટલે થોડુંક શરીર ફ્રેશ થઈ જશે અને તમને વાંચવામાં પણ મન લાગશે. પણ તમે સુવો, નો ડાઉટ તમે મહેનત કરી છે એટલે તમે રેસ્ટ લો, પણ એ રેસ્ટ એવું ન બને કે લાંબો સમય સમય નજીક આવી જાય પછી તમારું પ્રેશર વધી જાય. અત્યારથી ધીમે ધીમે કરશો તો પ્રેશર ઓછું રહેશે, અને સમય તમે રેસ્ટમાં વધારી દેશો તો એ એક્ઝામ નજીક આવી જશે, ખબર નહીં પડે. અને મારું એ જ કહેવાનું કે તો જો તમે રનિંગ ના બંધ કરો, ધીરે ધીરે, માનો કે 15 રાઉન્ડ આપણે મારતા હતા રોજ, તો 10 રાઉન્ડ કરી નાખો, 3-4 દિવસ 10 કરો, પછી 2 રાઉન્ડ કરો, ઓલમોસ્ટ 4 થી 5 રાઉન્ડ હર ડે મારો, ડેઈલી સર્વિસ. એટલે તમારું એક્ઝામ હોય, અડધી કલાક તો માણસને નીકળે કે નહીં નીકળે. અને અત્યારે લેડીઝો તો સારી કહેવાય, માનો કે 1 કિલોમીટર આગું હોય ને તો ચાલતા ચાલતા થશે. આપણી લેડીઝો 2-3 આવે છે, ડભોલીથી ચાલતા આવે છે. ડભોલી ગામથી આપણું ગ્રાઉન્ડ ક્યાં અહીંયા સુધી છે, 1-1.5 કિલોમીટરનો અંતર છે, ત્યાંથી ચાલીને આવે, ચાલીને જાય. બાકી છોકરા હોય ને તો ગાડી ચાલુ કરે, ચાલુ કરો ગાડી, ત્યાં વોર્મઅપ કરશું પણ જવાનું ત્યાં. આ બધું એવું થઈ ગયું. તો લેડીઝોને તો ખાસ વિનંતી છે કે તમારું બહુ સારું છે, એ લોકોના પગ પણ બહુ સારા છે. અને જે લોકો પરિશ્રમ કરે છે ને, 1-1.5 કિલોમીટર હાલીને આવે છે, એ લોકો ક્યારે પણ પાછા નથી પડતા ને, એ લોકો 5 પણ થઈ જાય છે. આપણે ઘણી બધી લેડીઝ એક સાઈન થી આવે છે, એક ઠેઠામ કોસાડ થી આવે છે. કોસાડ તો કેટલું આગું છે, ત્યાંથી લેડીઝ આપણી ત્યાં સવારમાં રનિંગ કરવા આવે છે, સ્પેશિયલ રિક્ષા બાંધીને. એક ડિંડોલી થી આવે છે, એમાંથી ડિંડોલી વાળા 5 થઈ ગયા. એક આપણે અહીંયા જે સાઈન થી આવે છે એની પેલા અમરોલી 2-3 જણની 5 થઈ, આજે 5 થયા આપણે અમરોલી વાળા, તમે પણ 5 થઈ ગયા. પછી ઘણા બધા એવા છે જે આપણે એક ચેસમાં રહી ગયા છે, એની પણ આપણે આગળ વાત કરશું, એને પણ વિડીયો બનાવવાના છે કે ચેસમાં તમે કઈ રીતના રહી ગયા ને કઈ રીતના ડિમોટિવેશન ન થવું. એક વસ્તુ એવી છે કે આપણો રનિંગ 5 થઈ ગયો, એક ખુશી પણ છે અને નર્વસ પણ છે અંદર. તો નર્વસ થવું જરૂર નહીં, તમે નર્વસ થાજો તમારી બોડી સુકાઈ જાય ઓટોમેટિક, તમને પણ નહીં ખબર પડે. તો મોટિવેશનમાં જ રહેવું. જો મોટિવેશનમાં તમે કમ્પ્લીટ રનિંગ કરી નાખી તો તમારે પછી વાંધો શું છે? એક મેઇન વસ્તુ તો રનિંગ હતી, બાકી તો તમારી હાઈટ કમ્પ્લીટ છે, તમને ખબર છે ચેસ ઓકે છે, તો તમે 5 કિલોમીટર રનિંગ કરી નાખી, તમારી ચેસ કઈ ઘટવાની નથી એક દિવસમાં. તો એ તો ખાસ ફોકસ કરવું જરૂરી છે. અને રનિંગ કર્યા પછી તમને કેટલો સમય મળે છે હાઈટ માપવા માટે, ચેસ માપવા માટે? રનિંગ કર્યા પછી 5 થી 10 મિનિટની અંદર તમારું રિઝલ્ટ અનાઉન્સમેન્ટ થાય, એટલે નંબર બોલે, જે નંબર બોલે એને એક સાઈડ બેસાડી દેશે. બેસાડીને એ લોકો પેલા કાઉન્ટ કરશે કે 200 માંથી કેટલા લોકો પાસ થઈ ગયા, બરાબર. કાઉન્ટ કરાવશે. કાઉન્ટ કર્યા પછી એ લોકો પેલો જે છે ને એ સ્ટેમ્પ મારશે કે પીઈટી પાસ થઈ ગયા રનિંગ, બરાબર. એક સ્ટેમ્પ મારી અને પછી તમને એક ફોર્મ લેવડાવશે. એ ફોર્મ લેવડાવવા પેલા સ્ટેમ્પ મારે ને ત્યારે સાઇન કરાવશે. સાઇન કરાવે એટલે તમને ખબર પડે કે તમારું રનિંગ કેટલામાં પૂરું થયું, મિનિટ સાથે એમાં લખેલું આવે, એ પેલામાં લખેલું, હા, એ કાગળમાં લખેલું હોય, એ તમે જોઈ અને ત્યાં તમારી સાઇન કરવાની. પછી તમને એક ફોર્મ આપશે, એ ફોર્મમાં તમારી હાઈટ, ચેસ્ટ અને વેટ આ બધું લખવામાં આવે. એટલે એ લોકો જ લખે, એ લોકો, હા, એ લોકો નામ ને એવું લખીને આપી દે. એ ફોર્મ લઈને આપણે અલગ અલગ કોમ્પ્યુટર ને રાખેલા હોય છે હાઈટ માપવા માટે ને ચેસ્ટ માપવા માટે, ત્યાં લોકો ઉભેલા હોય છે. અને ત્યાં જઈ અને પહેલા આપણી હાઈટ મેજરમેન્ટ કરશે અને વેટ મેજરમેન્ટ કરશે, બરાબર. પછી આપણી ચેસ્ટ મેજરમેન્ટ કરવા માટે ટી શર્ટ કાઢી અને ઓપન બોડીમાં ચેસ્ટ મેજરમેન્ટ કરશે. અને ત્યારે ચેસ્ટ માપી અને પછી એ લોકો આપણને ફૂલાવાનું કહેશે. તો એ બંને જે ફૂલાવા પહેલા અને ફૂલાવીને પછી એ બંને ચેસ્ટનું રીડિંગ લખી
અને પછી એનું સ્ટેમ્પ મરાવડાવવાનું. હવે અમુક લોકો કેવું કરે છે ખબર કે ચેસ ફૂલતી નથી ને તો પછી ન્યા નર્વસ થઈ જાય છે. તો એના માટે મેં કેટલી વખત વિડીયોમાં પણ આપણે કીધું, બહુ બધા વિડીયો અપલોડ કરેલા ચેસ માટેના, કે તમે રનિંગ પૂરી થાય તો સીટઅપ મારવી બહુ જરૂરી છે. બરાબર, સીટઅપ આપણે જે પુશઅપ મારીએ છીએ એ જરૂરી બહુ, ભલે શરૂઆતમાં 5 લાગે. તમે ફર્સ્ટ ટાઈમ જે રનિંગ કરતા તમારી 1 કલાકે રનિંગ પૂરી થતી હતી 5 કિલોમીટર, બાકી તમે ધીરે ધીરે લાવતા 23 મિનિટ ને 22 મિનિટમાં જો પૂરું થઈ જતું હોય, કેટલો સમય ઘટી ગયો આપણો, તો તમારા પુશઅપ નહીં વધી જાય. અત્યારે ઓલમોસ્ટ આપણે 50 60 પુશઅપ એક સાથે મારી શકીએ. તો પેલા આપણે જયારે શરૂઆત હતી ત્યારે ક્યાં મારી શકતા હતા? 5 પુશઅપે પૂરું થઈ જતું હતું. જેમ ધીમે ધીમે આપણી બોડી પ્રોગ્રેસ થઈ, યુઝ ટુ થતી ગઈ, ત્યારે આપણે પ્રોગ્રેસ કરી શક્યા. તો તમે પણ લોકો જો હજી પણ જેને 1 મહિનો બાકી છે ને, જે ચેસમાં નથી આવતા, એ લોકોને ખાસ વિનંતી છે, નમ્રતા વિનંતી છે કે એ લોકો ફેસ ઉપર ફોકસ કરો. જો તમારી રનિંગ પૂરી થઈ જતી હોય તો અમુક જગ્યાએ કેવું છે કે અમુક જગ્યાએ જીમ અવેલેબલ હોય, તો ત્યાં જાઓ, ટ્રેનરને વાત કરો કે મારે આ રીતના છે, મને ચેસ અને બેગ ઉપર ફોકસ કરાવે. કેમ કે એક જે બેગનો ભાગ છે અને ચેસનો ભાગ છે, જો બેગ મોટી હશે તો ચેસ ઓટોમેટિક થઈ જવાની. અને અમુક લોકોને ફૂલાવતા નથી આવડતું. તો ફૂલાવી કઈ રીતના જોવે તો એ લોકોને અવેરનેસ મળે કે આપણે આ રીતના ફૂલાવશું તો એક નિખારીને બહાર આવશે ચેસ. ફુલાવા માટે આમ જોવો તો ઘણા બધા વિડીયો અને અવેલેબલ છે. લોકો એવું કહે છે કે આગળ હાથ રાખીને ફુલાવો, પાછળ હાથ રાખીને ફુલાવો, પણ તમે જે રીતના રોજ પ્રેક્ટિસ કરતા હોય એ પ્રેક્ટિસ રોજે કરો. તમે ઘરે જાવ છો તો જસ્ટ રનિંગ કરીને ઘરે જવાના છો, તો નાવા ધોવા માટે તમે રેડી થવાના છો, તો ત્યારે મિરર સામે રોજ તમે એક પ્રેક્ટિસ કરો, ભલે તમારી ચેસ્ટ ફૂલી જાય છે. જનરલી ચેસ્ટ ફૂલાવો ત્યારે તમારા બેકના લેગ્સ જે છે એ ફૂલી જાય, તો તમારી ચેસ્ટ ઓટોમેટિક વધારે ફૂલી જાય. એટલે ચેસ્ટ માટે પુશઅપ મારો છો તો સાથે સાથે પુલઅપ્સ પણ કરો, જેથી તમારા લેગ્સ પણ ખુલી શકે ફૂલાવા માટે. આ રીતે ચેસ્ટ ફૂલાવો ત્યારે આ લેગ્સ ખુલે તો એનો પણ મેજરમેન્ટ થવાનું જ છે. કમસે કમ 3 સેન્ટીમીટર વધી જાય તો જે ચેસ ફૂલાવામાં 5 સેન્ટીમીટર વધવાની, તો 3 સેન્ટીમીટર તો આમને વધી ગઈ. 3 સેન્ટીમીટર ન વધે, ચાલો 1.5 સેન્ટીમીટર આ બાજુ વધી, 1.5 આ બાજુ વધી, તો 3 સેન્ટીમીટર વધી તો 2 સેન્ટીમીટર તો ઓટોમેટિક ફૂલવાની છે, ગમે તે હોય. નાનો બાળક હોય તો એ લોકોને પણ વધવાની, ચેસ વધી જ જવાની. તો આ માટે તમારે બેગ ઉપર ફોકસ કરવું. અને અમુક કમેન્ટો એવી આવે છે કે સર અમારા ગ્રાઉન્ડ પર ફૂલઅપ્સ નું મશીન નથી, કે ફૂલઅપ્સ નું કયું લટકાડેલું નથી કઈ. તો એ લોકોને તો ખાસ આપણે સૂર્ય નમસ્કાર મારીએ પાછળ જાશું તો બેગ ફોકસ થવાની જ છે. તો એ પણ કરો. હનુમાન દંડ જે આપણે કહીએ છીએ એ લોકો પ્રેક્ટિસ કરો એમાં. અને 1 મહિનો જેને બાકી છે ને એ એક એબીસી ટ્રેનિંગ ક્યારેય ન કરે, કેમ કે એબીસી ટ્રેનિંગ એવી છે જે આપણે ગ્રાઉન્ડ પર કરી હતી. જો પેલા દિવસે આપણે ગ્રાઉન્ડ પર કરી, જે નવા હતા એ બીજા દિવસે આવ્યા જ નહીં, કેમ કે એ લોકોને પેન જ એટલું થવાનું છે ને, ક્યારે કરી જ ન હોય. હવે એબીસી ટ્રેનિંગ કેવું છે, સતત અડધી કલાક સુધી આપણા શરીરને ટોર્ચર આપવાનું, અને ત્યારે એ રિકવર થવા માટે એને 24 અવર્સ લે, અને 24 અવર્સમાં આપણે રિકવર કરી શકીએ છીએ, કેમ કે આપણી કમ્પલસરી ડાયટ ચાલુ છે. અને એ લોકો ડાયટ કરતા નથી, તો એ લોકોને ડાયટ ઉપર તો અવેરનેસ રહેવું જોઈએ. અને આપણે લોંગ સમયમાં આપણે 1 મહિનો બાકી છે ને, આપણા ગ્રાઉન્ડ ઉપર મેં નક્કી કર્યું છે, કેમ કે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સોયાબીન, રાજમા, ચણા અને કમ્પલસરી 1 દૂધનો ગ્લાસ. તો એના માટે આપણે કંઈક વિચારીએ છીએ હવે કે આગળ શું કરશું. 1 મહિનો જેને બાકી છે, હવે 1 માર્ચ સુધી બધા રહેવાના છે, બરાબર. તો માર્ચમાં 1 એક્ઝામ છે, જેને એ લોકો 2 દી રેસ્ટ લે છે, એટલે ફેબ્રુઆરી લાસ્ટ સુધી તો બધા છે. તો હજી આપણી પાસે 1 મહિનો બાકી છે. તો એ લોકોને કમ્પલસરી જો ડાયટ કરાવશું ને 1 મહિનો, અહીંયા આપણે સવારનું ભોજન આપી દઈશું, તો ઘરે તો પછી ખાવાના જ છે આપણે, જે કે 2 વખત તો ખાવાનું છે ખાલી. જે વેટ લોસ કરે છે એને પણ, અને જે ગેનિંગ ઉપર છે એને પણ. અને ગેનિંગ ઉપર કે વેટ લોસ કોઈ મેટર કરતું નથી રનિંગમાં. ગમે એટલા જાડા છે અને જો અંદરથી દોડવું છે અને અંદરથી મોટિવેશન તો દોડવાના જ છે. તો આ રીતના અમે પણ ડાયટ ચાલુ કરવાના છે. લોંગ સમયમાં તમને પણ ખબર પડશે, 5મી 6 તારીખે કે તમને વિડીયો આ બની જાય અને વિડીયો યુટ્યુબ પર પણ અપલોડ થઈ જાય કે ડાયટમાં ખાવું શું જોઈએ, કે આ ખાવાથી આપણે આગળ વધી શકીએ છીએ. તો આ વસ્તુ એક માહિતી જો સારી લાગી હોય તમને, તો ફટાફટ લાઈક, શેર, કમેન્ટ કરી દેજો. અને બીજા કોઈ પણ જાતના સવાલ હોય તો તમારે કમેન્ટ ઉપર લખવા બહુ જરૂરી છે, જે આના પછીના આપણે વિડીયો પર બનાવજો. અને તમારે તમારા અંદરથી કંઈક કેવું હોય આપણી ઓડિયન્સને કે તમે આ વસ્તુ કરશો તો તમને ગ્રાઉન્ડ સરળ રીતે પાસ થશે, કે પછી તમારી પ્રેક્ટિસ એને કહેવા માંગતા હોય કે આ પ્રેક્ટિસ તમે કરો, તો અત્યારથી જે ચાલુ કરે છે 1 મહિના પૂરતી, 1 મહિનો જેને બાકી છે એ અત્યારથી પ્રેક્ટિસ કરે, તો કઈ રીતના એને પ્રેક્ટિસ કરવી જોઈએ જે આગળ નીકળી શકે છે. અને જેનું ફિટનેસ છે અને રનિંગમાં 1-2 મિનિટ ઓછી નથી થતી, માનો કે 26-27 આવે તો એને કઈ રીતના ઓછી કરવી જોઈએ, એ લોકો તમે જરાક એને માહિતી આપી શકો છો. જો પહેલા આપણી રનિંગમાં 26 થી 27 આવતી હોય તો આપણે દરેક રાઉન્ડ ની અંદર સેકન્ડ ઘટાડવાની હોય છે. ઘણા જે છે એ ભૂલ શું કરે કે 27 આવતી હોય તો કે હું છેલ્લા 2 કે 4 રાઉન્ડ અથવા તો 5 રાઉન્ડ ખેંચી લઈશ, પણ છેલ્લા 5 રાઉન્ડમાં એનો શ્વાસ એટલો ફૂલાઈ ગયેલો હોય ને કે એ છેલ્લા 5 રાઉન્ડ ખેંચી નથી શકતો.
પણ એની એ વસ્તુ તમારે ઇમ્પ્રુવ કરવાની છે પહેલા જ રાઉન્ડ. અને રનિંગ જે છે આપણે સતત 25 મિનિટ સુધી કરવાની છે. એટલે 25 મિનિટ સુધી આપણે આપણા માઇન્ડને આપણી સાથે કન્ટિન્યુ રાખવાનું છે. ઘણીવાર તમે રનિંગ કરી શકો એમ હોય પણ માઇન્ડથી હારી જાઓ એટલે તમારા પગ પણ હારી જવાના છે, તમારો શ્વાસ પણ હારી જવાનો છે, બધી જ વસ્તુ હારી જવાની છે. તો જેટલું તમારું ફિઝિકલ જરૂરી છે એટલું તમારું માઇન્ડથી ફોકસ પણ જરૂરી છે. અને ઘણા લોકો રનિંગ કરી અને પછી ધ્યાન અથવા એવું કંઈક વસ્તુ કરે છે જેના કારણે એનું માઇન્ડ જે છે એ ફોકસ વધારી શકે. તો મારું એવું પર્સનલી સજેશન છે કે તમે રનિંગ કરો, કોઈ પણ વસ્તુ કરો, 10 મિનિટ દિવસમાં એવા આપો કે જેની અંદર તમે ધ્યાન કરો અને એકદમ શાંત રહો. અને શાંત રહો તો તમારું મેડિટેશન થશે તો મગજ જે છે એ તમારું થોડુંક સ્ટ્રોંગ બનશે. અને રનિંગ કરતી સમયે તમે અલગ અલગ વિચાર કરી અને સ્કીપ કરી દો છો કે હવે નથી કરવું, મારાથી નહીં થાય, એ થતું ઓછું થશે અને ઇમ્પ્રુવમેન્ટ મળશે. બીજી વસ્તુ, હું મારા માધ્યમથી થોડુંક હું રનિંગ કરાવું છું, એક ન્યુટ્રિશન કોચ, વર્કઆઉટ કોચ છું. તો મારા માધ્યમથી તમે વિડીયો તો બધા જોયા જ છે, એના માટે હું તમને થોડુંક સમજાવવા માંગુ છું કે 1 મહિનો ઓલમોસ્ટ બાકી છે ને, તો તમે એમ ન વિચારો કે આપણા 13 રાઉન્ડ 23 મિનિટમાં પૂરા થઈ ગયા તો 2 મિનિટ વધી છે તો 2 મિનિટમાં એક રાઉન્ડ દોડો ને. મારું એમ કહેવાનું છે. હવે ઓલમોસ્ટ આપણી લેડીઝ બધી પાસ થાય છે ને, એ લોકોને આપણે કેટલું 2 કિલોમીટર રોજ દોડાવી છે. ડેલી 2 કિલોમીટર દોડાવવાનું 5 રાઉન્ડ આપણે મરાઈએ છીએ, પછી 10 મિનિટનો રેસ્ટ લઈને પાછા 5 રાઉન્ડ મરાવીએ, એટલે ઓલમોસ્ટ 10 રાઉન્ડ થઈ જાય ને. પેલા દિવસે 10, બીજા દિવસે 10, ત્રીજા દિવસે લોંગ રનિંગ, એના પછી જે 2 દિવસ પાછળના વધે છે એ આપણે ઓનલી 5 રાઉન્ડ. એટલે જે પેલા દિવસનું બીજા દિવસનું રિકવર થાય ત્યાં લોંગ રનિંગ થઈ ગઈ. એટલે એમાં લોંગ રનિંગમાં જ્યાં રિકવર થાય ત્યાં પછી ધીરે ધીરે રનિંગ કરશે 5 રાઉન્ડ. એમાં સમય આવવાનો જ છે ગમે તે કરે. હવે 2 કિલોમીટરમાં જો 9 ને 17 કે 10 એ 5 કરતા હોય તો એ ત્યાં લોકો તો 5 કરી જ દેવાના છે. હવે આપણે એક જે નિકિતા કરીને લેડીઝ છે, હવે નાની એવી છે તો પણ એનું ફિટનેસ સારું છે. 8 મિનિટની અંદર એને પૂરું કરી નાખ્યું. અને અહીંયા આપણે બ્લોક ઉપર દોડાય તો એનો ફોન 5 છે એટલે ફોન આવ્યો નવરમાં, તો એને એવું કીધું કે સર મને તો એમ થયું કે મેં 3 રાઉન્ડ જ માર્યા છે, ખબર જ ન પડી કે રાઉન્ડ કઈ રીતના લાગી ગયા. અહીંયા એટલું સોફ્ટ ગાર્ડન છે, ગ્રાઉન્ડ છે કે મજા જ આવે છે દોડવાની. અને એ ઉઘાડા પગે જ દોડે છે, ઓલરેડી હર દિવસ ઉઘાડા પગે દોડે છે. એને થોડો પ્રોબ્લેમ પણ હતો, એટલે પગ સોજી ગયેલા હતા, બધું સોજી ગયેલું, પણ એને એક જ વસ્તુ મેં સમજાવી હતી કે ભાઈ તમારે રનિંગ કરવાનું છે. હું ગમે એટલું સમજાવીશ, ત્યાં હું હારો નથી આવવાનો કે ગ્રાઉન્ડ ઉપર હું હારો નથી આવવાનો. હું અહીંયા તમને ગમે એમ કરીને હાથ પકડીને પણ તમારો ટાઈમ બતાવી દઈશ કે ભાઈ તમારો ટાઈમ આવી ગયો, હું છૂટો. પણ હું એવું નથી કરતો. જ્યાં સુધી એને લાસ્ટમાં એમ થાય ને કે હવે આનો ટાઈમ ઇમ્પ્રુવ થતો જ નથી, નહીં ઘટે, પછી હું દોડાવવાનું ચાલુ કરું. ત્યાં સુધી છેલ્લા 5 દિવસ બાકી હોય પછી હું અંદર પડું, ત્યાં સુધી હું વચ્ચે તો જ આવું જ છું, પણ એને ઇમ્પ્રુવ કરાવવા માંડું. પછી હું રોજ હાથ પકડીને દોડાવું તો એનો કોઈ ફાયદો જ નથી. જ્યાંથી હું હાથ પકડીને બંધ નહીં કરું ત્યાં સુધી વધારે દોડશે નહીં. તો મારું એક જ વસ્તુ કહેવાનું કે તમે પાર્ટનર સાથે રનિંગ કરતા હોય તો પાર્ટનર તમને મોટિવેશન કરે ને તમારા હાટું કરે છે, તો એક ખાસ ધ્યાન રાખીને કરો. અને મારું એમ કહેવાનું છે કે એક કોચ રાખવો જરૂરી છે કે કોચ વગર રનિંગ કરવી જરૂરી છે. હવે જે સચિન તેંડુલકર છે એ બધાને ટ્રેનિંગ આપે છે, પણ એની પાછળ પણ એક કોચ છે. બાકી અમુક જે વધારે છે એની પાછળ પણ હું એક કોચ છું, તમારા ગુરુજી છે, આ મારા ફોટો દેખાય એ મારા ગુરુજી છે, બરાબર. એ મને રોજ ટ્રેનિંગ કરાવતો હોય, પણ આજે આપણે ટ્રેનિંગ કરવાની હતી હાઈ રેપિટેશન મારવાનું, એટલે આપણે ઓટોમેટિક આપણે લેગ વર્ક, અને અમે 3 જણાએ આજે લેગ્સ વર્કઆઉટ કરીને અત્યારે બેઠા છીએ. લેગ્સ વર્કઆઉટ ઓલરેડી કરીએ એટલે અમારે જમવું બહુ જરૂરી છે, પણ 1-1.5 કલાકથી અમે વિડીયો ઉપર જ ફોકસ કરીએ છીએ તમારા હાટું, કે તમને અવેરનેસ મળે કે આગળ કરવા તમારે શું કરવું જોઈએ. રનિંગ ગ્રાઉન્ડ 5 કરવા જોઈએ. આપણે ભાઈના ફોટા મેકશું ફિટનેસના, કેવું ફિટનેસ છે તમે જોજો. અને ફિટનેસ માટે તમે કેટલા દિવસથી ફિટનેસ કરો છો? મને જ્યારથી ફિટનેસ માટેની સમજ પડવા લાગી, એટલે આપણે કોલેજ ની અંદર એન્ટર થયો ત્યારથી મને ફિટનેસ માટે પહેલેથી જ પેલું હતું કે આપણું શરીર જે છે ફિટ હોવું પડે. હા, નહીં કે આપણે કોઈ બીજાને બતાવવા માટે, ખુદને જોઈએ તો આપણને એમ થવું જોઈએ કે નહીં આપણે પણ ફિટ છીએ. એટલે મને પહેલેથી જ ફિટનેસની અવેરનેસ છે. જ્યારે પણ હું કોઈ કારણોસર ફિટનેસ માટે વર્કઆઉટ કે ના કરી શકું તો મને માઇન્ડલી એવું થાય છે કે મેં આખા દિવસની અંદર કંઈ નથી કર્યું, બરાબર. એટલે કોઈને કોઈ એક્ટિવિટી પણ કરવી પડે, અથવા તો લાસ્ટમાં એવું થાય તો રાતે મારે વોકિંગ કરવા માટે જવું પડે. એકવાર તમને આદત પડી જશે ફિટનેસની, તો જેમ તમને વ્યસનની આદત પડી ગઈ છે ને એમ ફિટનેસની વ્યસનની લોકો મેકી નથી શકતા, અને આપણે વર્કઆઉટ નથી મેકતા. તો તમારી કરતા જે તમે વ્યસન કરો છો ને, સિગરેટ છે, દારૂ છે, બહારની વસ્તુ ખાવાનું વ્યસન છે, એની કરતા તો અમારું વ્યસન બહુ જરૂરી છે. અને સોસાયટીને આ વ્યસન ગમતું નથી. જીમનું વ્યસન, દોડવાનું વ્યસન સોસાયટીને નથી ગમતું. બાકી છોકરો સિગરેટ પીતો હોય છે ને એ તેમ કે બંધ કરી દે છે, ટૂંક સમયમાં બંધ કરી દે છે.
પણ એ આગળ જતા વિચારતા નથી કે એના હાડકાથી માંડીને ફેફસા બેફસા બધું બગડશે અને આપણે એની કરતા 20 કે 30 વર્ષ લાઈફ વધારે જીવશું. પણ આપણું જીમ એવું છે ને, જીમની વસ્તુ નામ એવું કહી દીધી છે કે આ લોકો જીમ કરે છે, આ વસ્તુ કરે છે, આ વસ્તુ સારી નથી. એમ ડમ્બલ ઉચકાવે છે, ટૂંક સમયમાં ગઢા થશે એટલે ચામડી લબડી જાય, આમ થશે. પણ અત્યારના દાખલા એવા છે, સોશિયલ મીડિયામાં બધા એક્ટિવ છે, 60 વર્ષની ડોસીઓ, લેડીઝો, પછી 80 વર્ષના 90 વર્ષના, એ લોકો પણ વર્કઆઉટ કરે છે. 17 કિલોના ડમ્બલથી ચેસ્ટ પ્રેસ મારતા હોય બેનો બધા લેડીઝો. આ લોકો કોઈ મારી શકશે? રેગ્યુલર પ્રેક્ટિસ કરવાથી થાય. ખરાબ માની અને એને નથી કરવી એ વસ્તુ સારી નથી. વર્કઆઉટ તમે કરો, ડમ્બેલ્સ નહીં તો તમે યોગા પણ કરી શકો, એના માટે પણ જોઈન્ટ કરી શકો. એવું જરૂરી નથી કે તમારે વજન વધારે જ ઉચકવો, પણ લાઇટ વેઇટમાં પણ વર્કઆઉટ કરવું જરૂરી છે. હવે જીમ વસ્તુ એવી છે, કારણ કે જીમની અંદર આપણને માહોલ વર્કઆઉટનો મળી રહે એટલે જવું જરૂરી છે. એની એ જ વસ્તુ તમે ઘરે કરવા બેસશો નહીં કરી શકો, કારણ કે તમને એ માહોલ નથી મળવાનો. અને એકલા તમે રૂમ ની અંદર પેક કરીને બી કરશો તો 2-3 દિવસ કરશો, પછી તમને માહોલ નથી મળવાનો એટલે તમે સ્કીપ કરી દેવાના છો. મેન વસ્તુ જે છે ને, અને જીમ વસ્તુ એવી છે ને, એક સારો મિત્ર મળશે. જો લેડીઝ હશે તો લેડીઝને એક સારી સહેલી મળશે કે એ તમને ડાયટ ઉપર ફોકસ કરાવશે, તમારા વર્કઆઉટ ઉપર ફોકસ કરાવશે, પ્લસ તમારી મેન્ટેલિટી એટલી ફોકસ કરાવશે ને એની કોઈ સીમા નથી. અને આપણે પણ માનો કે હવે તમે વર્કઆઉટ કરવા આવ્યા છો, હું વર્કઆઉટ કરું છું, હું ફર્સ્ટ ડે છું, તમે આ પહેલેથી વર્કઆઉટ કરો. હવે તમારી બોડી સારી છે તો પહેલા દિવસે હું કાંઈ નહીં બોલી શકું, બીજા દિવસથી હું તમને થોડું પૂછતો જાય. હવે હું રોંગ મારતો છું, તમે મને શીખવાડવાના છો, બરાબર? એમ કરતા કરતા આપણી દોસ્તી બનશે, પછી હારવાર મળશું ગમે ત્યાં. તો આપણે બહાર જઈશું ને તો વ્યસન કેવું છે આપણું? ડાયટ વાળી વસ્તુ, કે ફ્રૂટની લારી છે ત્યાં ઉભા છું, સોડાની લારી નહીં ઉભા છું, ખાવાની વસ્તુમાં પીઝા નહીં ખાતા હોય ને બાજુમાં સિંગદાળિયાની લારી છે ત્યાં ઉભા છું. તો આ ફિટનેસ વાળાનું એક વસ્તુ બહુ સારી છે કે મિત્ર મળે ને તો ફિટનેસ વાળો મળશે, અને એ વસ્તુ બહુ સારી છે. માનો કે હવે આપણે સુરતમાં રહીએ છીએ તો શેઠિયા શું કરે, એની સોસાયટીમાં શેઠિયા વાળો રહે તો એ આગળ પાછળ વાત કરે ને આગળ વધે. હવે આપણે ફિટનેસ વાળા હોય તો ફિટનેસની વાત કરતા હોય કે ભાઈ મારા શરીરમાં આ વીક છે તો આના વગર શું કરવું જોઈએ, તો આપણે એમ કહેવાય કે તું સવારમાં જીમમાં હતી મને યાદ અપાવજે, આના માટે આપણે વર્કઆઉટ શેડ્યુલ બનાવશું અને ધીરે ધીરે એમાંથી રિકવર કરશું. એ રીતના તમે સોસાયટી જે છે ને એ એક હારી ગોતો. પેલા તો માનવું એ જ કહેવાનું કે સોસાયટી હારી ગોતો. જો શિક્ષક સોસાયટીમાં તમે રહેતા હોય ને તો શિક્ષક જેવું બનવું પડે, પછી તમે ભંગારની જેમ રહો તો ત્યાં ન રહી શકો. અને તમારે ફિટનેસમાં, આર્મીમાં શોખ હોય, પોલીસમાં જવાનો શોખ હોય તો તમે મિત્રો એવા બનાવો કે સવારમાં એ દોડતા હોય, એ લોકો આપણને જગાડે. તમને 15 દિવસ જગાડશે, 16મા દિવસથી ઓટોમેટિક જાગી જશો. આજે મારા 9 વર્ષ થઈ ગયા જીમ જોઈન્ટ છે મારે, બરાબર, પણ કન્ટિન્યુ નહોતી, કેમ કે હું કોર્સ ચાલુમાં હતો તો 2 મહિના બંધ કરી દેતો. કોર્સ ચાલતી બહાર કરવા જવા પડે કોર્સ, તો એ 2 મહિના બંધ થઈ જાય, પાછું આવવાનું થાય, પાછું 2 મહિના બંધ થઈ જાય. એમ કરતા કરતા ધીમે ધીમે કોમ્પિટિશન ખેલ્યા મેં. મિસ્ટર કતારગામ છું હું, પાવર લિફ્ટરમાં છું. આપણે અહીંયા લાલભાઈ કોન્ટ્રાક્ટર ખેલ્યું તો પણ ત્યાં બધા છે પેલા લોકો આવે અને આપણે નેચરલી, બરાબર, તો આપણો સ્ટેજ ઉપર જ ચડવાની દે. પણ તો પણ એટલું છે સારું કે આપણે ટોપ 3માં આવી ગયા હતા. ટોપ 3માંથી પછી બીટ નહીં થયું આપણાથી. ટોપ 3 વસ્તુ અલગ છે કે ટોપ 3માં તો આવ્યા, એમ એનાથી બીટ નહીં થયું તો કોઈ વાંધો નહીં. પણ એટલું સંતોષ છો આપણે, જેટલા પૈસા આપણે યુઝ કર્યા હતા બોડીમાં એ પૈસા આપણા વસૂલ થઈ ગયા, સ્ટેજ ઉપર આવવાના. તો આ માટે તમારે એક સોસાયટી, એક વિચાર કરવી બહુ જરૂરી છે કે એક સોસાયટી ગોતો કે તમે એ લોકોને અવેરનેસ આપી શકો છો, બરાબર. હવે તમે જો અત્યારે પોલીસ વાળા આપણે જે એકેડમીમાં જાય છે તો એકેડમીમાં જવાનું શું કારણ છે કે તમને બધા અહીંયા રનિંગ કરવા જ વાળા મળશે, તો તમારું એક લેવલ જ અલગ થઈ જશે. પછી ગ્રાઉન્ડમાં રનિંગ કરે છે, ગ્રાઉન્ડમાં શું કામ કરે છે? ગ્રાઉન્ડમાં બધા દોડે છે તો એની આ દોડશું તો એની અવેરનેસ અલગ છે. બાકી રોડ ઉપર દોડે ને ઘરે દોડે. હવે ગ્રાઉન્ડમાં બધા 5 વાગે બધા બેઠા હોય ત્યાં આપણે દોડીએ તો 4થા-5મા દિવસથી આપણે ન્યારો બેસવાના છે. એ આપણને પૂછે એટલે આપણે જવાબ દેવા પડે. 5મા-6ઠા દિવસથી રોજ એની હારો બેવાનું ચાલુ અને આપણું કામ હતું પૂરું. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બેન હોય કે ભાઈ હોય, કોઈના સંપર્કમાં આવી રીતના આવવું નહીં. લાઈફ એક વખત મળી છે, મા બાપનું નામ રોશન કરવાનું છે, તમારું એક ગોલ પૂરો થઈ ગયો, તમારી એક લાઈફમાં તમે આગળ વધી ગયા, પછી આરામ છે હાવ. હવે માનો કે હવે બહુ બધા પૈસા વાળા બની ગયા પણ એની પાછળની લાઈફ જોઈને આપણે, તો એ લોકોની લાઈફ છે 12-13 કલાક નહીં, પણ એમ ગણો તો 24 કલાકે ક્યારેક કામ કરેલું હોય ને 15 કલાક તો ડેઈલી કામ કરતા હોય, તો એ આગળ વધે છે. આપણે હીરાવાળા બધા મોટા મોટા શેઠિયા છે ને, તમે લાસ્ટના ઇન્ટરવ્યુ જોવો કે પછી બધું લખેલું હોય એ બધું આર્ટિકલ જોવો ને તો ખબર પડે આપણને કે કેટલા વર્ષથી અહીંયા છે અહીંયા, અને 15 કલાક એ લોકો કામ કરતા ત્યારે હાલ નીકળ્યા છે. અને તમારે પણ જો આગળ નીકળવું હોય તો આપણે વાંચવું તો પડે છે. એ લોકોની જેમ પરિશ્રમ કરશો આપણે, 5 કલાકથી ચાલુ કરો, પછી ધીરે ધીરે કલાકો વધારે જાઓ. આખી નાઇટ વાંચે છે અમુક. જયારે શરૂઆત આવે ને ત્યારે ઓછું વાંચે છે બધા, એનો કોઈ વાંધો નથી, પણ ધીરે ધીરે વધારો તો ખરા, મારું એમ કહેવાનું.
હવે 5 કલાક હોય ને તો 5 કલાકથી ઘટાડતા જાય, છેલ્લે 2 કલાક આવે ને લાસ્ટમાં પૂરું. જે લોકોને રનિંગ પાસ થઈ ગયું છે ને એ લોકો પેપર દેવા પણ અમુક નહીં જતા, કેમ કે એને વાંચવાનું જ નથી થતું. ઘરેથી સપોર્ટ હોય, અમુક લોકોને જેને અંદરથી ઈચ્છા છે જવાની, જે રનિંગ પાસ કરી નાખ્યું છે એ લોકોને ચોપડાના પૈસા નથી મળતા ઘરેથી, ઘરની પરિસ્થિતિ એવી છે, એ લોકો ઉધારીથી બહાર લાવે છે, અને એ લોકોની સેવા કરવી બહુ જરૂરી છે. તમારી પાસે જો આવા લોકો હોય ને તો સેવા જરૂર કરજો. કાંઈ પણ એવું લાગે તો મને તમે તારા આપણો વોટ્સઅપ નંબર યુટ્યુબ ચેનલની અંદર નાખ્યો છે, એમાં મેસેજ કરો. મારાથી જેટલું બનશે એટલું હું પણ સેવા કરીશ, અને પણ રેન્ડમલી હોવા પડે, આપણે એને ચેક પણ કરશું કે આ ભાઈ માણસ છે, આપણે એને મદદ કરી શકીએ એમ છીએ, આગળ વધી શકીએ એમ. બાકી રનિંગ પાસ કરીને પછી દારૂ છૂટામાં પૈસા નાખે તો એને કોઈ દેવાની જરૂર નથી. તો આ વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો. આપણે જો આ કોલ લેટર છે, તમને એમ નહીં થાય કે આપણે પણ હવાબાજી કરી નાખી. આ કોલ લેટર છે, અને આપણે 5 કેટલી મિનિટમાં કર્યું? 22 મિનિટ ને 22 સેકન્ડ. 22 મિનિટ અને 22 સેકન્ડમાં આપણે સમથિંગ 5 કિલોમીટર પૂરું કર્યું. હવે 5 કિલોમીટર જયારે તમે પૂરું કર્યું ત્યારે તમે રાઉન્ડ ને એવું ગણતા હતા કે પછી રિંગમાં જ હતા? હું રાઉન્ડ પહેલેથી જ માઇન્ડ પ્રિપરેશન તો પહેલેથી હતું તમારું રાઉન્ડ નું? એટલે રાઉન્ડ 13 મેં કાઉન્ટ કરી લીધેલા. મારું પૂરું થઈ ગયું એટલે હું જસ્ટ ઊભો રહી ગયેલો. તો ત્યાં જે સ્ટાફ વાળા હોય એ લોકો એવું કીધું કે હજુ તારી પાસે ટાઈમ છે તો એક્સ્ટ્રા રાઉન્ડ દોડી લેજે, કઈ વાંધો નહીં આવે એમ. એટલો ટાઈમ હતો એટલે મેં એક્સ્ટ્રા રાઉન્ડ પણ દોડી લીધો. એટલે પણ ટાઈમ તો થઈ ગયો હતો કારણ કે મેં કાઉન્ટ કરેલો હતો. મેં એકવાર આર્ગ્યુમેન્ટ બી કર્યું, મેં કીધું કમ્પ્લીટ કાઉન્ટ થઈ જ ગયા છે. એ કે મને પણ ખબર છે થઈ ગયા હોય કે, પણ તો પણ દોડ તો તારા માટે વધારે સારું એમ. પણ એ સારું કર્યું તમે પણ દોડી ગયા. એટલા માટે કહેતા હોય છે કે ઘણાને એવું થતું હોય કે રાઉન્ડ થયા હોય અને ટાઈમ હોય પણ ઊભા રહી જાય અને પછી ફેલ થાય. કાઉન્ટ મિસ્ટેક ને કારણે ટાઈમ હોવા છતાં ફેલ થઈ જાય. એટલે એ લોકો એવું કહેતા હોય છે, અને આપણે દોડી લેવું ટાઈમ હોય. અને માનો કે હવે તમે આ જે રાઉન્ડ દોડ્યા બરાબર, માનો કે તમારું 22 મિનિટમાં પૂરું થઈ ગયું, અને તમને એમાં અંદરથી ઈચ્છા હોય કે હજી મારે 2 રાઉન્ડ દોડવા છે, તો જે આપણો ટાઈમ 13 રાઉન્ડમાં થઈ ગયો છે, 13 રાઉન્ડ કે 12 રાઉન્ડ, એ સમય જ ગણાય કે પછી 25 મિનિટની ઉપર તમારો એક રાઉન્ડ વધી ગયો છે તો એ સમય ગણાય કે જે સમય છે એ જ ગણાય? 13 મિનિટે તમારું 13 રાઉન્ડ માની લો તમારા ગ્રાઉન્ડ 5 કિલોમીટર પૂરા થઈ ગયા, 13 રાઉન્ડે તમારું કાઉન્ટિંગ ત્યાં પૂરું થઈ જાય, પૂરું થઈ ગયું. પછી તમે ગમે એટલા દોડો એનો કોઈ મિનિંગ જ નથી. 2 રાઉન્ડ દોડો, 3 રાઉન્ડ દોડો, એ તમારા ટાઈમિંગ કાઉન્ટ નહીં થાય. બરાબર. એટલે એ પણ સારું છે ને કે માનો કે 25 મિનિટ થઈ ગઈ અને અમુક ને એમ હોય કે ભાઈ 25 મિનિટ થઈ ગઈ ને રાઉન્ડ પૂરો થતો રહી ગયો તો આપણે ફેલ થઈ જવું, પણ એની પહેલા આપણે 5 કરી દીધું તો એ જ વેલિડ ગણાશે ને, કે આપણે 5 થઈ ગયું તો એ વેલિડ છે આપણું. બાકી તમે 2 રાઉન્ડ એક્સ્ટ્રા મારો એનો કોઈ મહત્વ નથી, એ તમે એમને મારો છો એમ. અને બીજી વસ્તુ આપણે થોડીક ટૂંક સમયમાં આપણે વાત કરી લઈએ કે જે ગોલ રાઉન્ડ છે, માનો કે કોઈ પ્રિપરેશન વગરના ગયા છે, એને શરૂઆતમાં માનો 3 રાઉન્ડ તો ખેંચી લીધા, અને 3 રાઉન્ડ 4 રાઉન્ડ તો કોઈ પણ ખેંચવાનો જ છે, 4 રાઉન્ડ સમથિંગ ખેંચ્યા તો એની પછી 25 મિનિટ સુધી એને પૂરા કરાવે છે કે બહાર કાઢી નાખે છે? હવે રાઉન્ડમાં તમે એન્ટર થયા પછી તમે છે ને બહાર નથી નીકળી શકતા. બહાર કોણ નીકળી જાય છે? જેને કોઈક ઇન્જરી આવે કે કંઈક વાગી ગયું તો એને એ લોકો બહાર જવાની છૂટી આપે છે. પછી ત્યાં એ લોકો છે ને ચાલતા હોય છે. પણ અહીંયા જે હું ભરૂચમાં ગ્રાઉન્ડમાં ગયો તો ત્યાં અંદર પણ સ્ટાફ ઉભો હોય અને ચાલવા વાળાને એ લોકો કહી દે છે કે તમે બહારથી ચાલો, જમણી બાજુ ચાલો, સાઈડમાં ચાલો. બરાબર. એટલે કોર્નર ઉપર ચાલો. હા, જેથી કરીને રનિંગ કરવા વાળા જે છે, જેને બધા રાઉન્ડ પૂરા કરવાના છે, એને તકલીફ પડે નહીં. એટલે મેન વસ્તુ તો એ જ થઈ ને કે આ લોકો જે શરૂઆતમાં કોઈ પ્રેક્ટિસ નથી કરી, કાલે રનિંગ છે, આજે બસમાં ડાયરેક્ટ બેસી ગયા કામ કરી, અને એમ થઈ ગયું કે હવારમાં હું તો રાવણ છું, હું તો આ છું, પિક્ચરમાં જોઈને ડાયરેક્ટ રનિંગ કરી નાખી, ભાગ મિલ્ખાની જેમ હું કરી નાખી. તો એ લોકોને ખાસ વિનંતી છે કે 1-2 રાઉન્ડ મારજો તો બહાર નહીં નીકળવા દે, કેમ કે એ લોકોને ઇન્જરી તો થવાની જ નથી 2 રાઉન્ડમાં. પ્રેક્ટિસ તો કરી નથી તો ઇન્જરી શું થવાની? 2 રાઉન્ડ તો એટલો સ્ટેમિના તો હોય જ કે 2 રાઉન્ડ મારે. ત્યાં સુધી 25 મિનિટ પૂરી નહીં ત્યાં સુધી ગોળ ગોળ ફેરવું જ પડશે તમારે. એટલે લેડીઝોને તો સારું છે 4 રાઉન્ડ છે, બાકી આપણે 13 રાઉન્ડ, અમુક જગ્યાએ 12 રાઉન્ડ હોય તો ફેરવવાનું જ છે, તો ફર્યા કરજો. એની કરતા તમારે જવું જ નહીં, બીજાને તકલીફ જ ન દેવી. અને મારું તો મોસ્ટ ઓફલી એ જ કહેવાનું છે, અત્યારે તમે જુઓ 25% લોકો જેને ફોર્મ ભર્યા છે ને યાદ નથી. હા, જેનાથી રનિંગ થતું નથી, યાદ નથી. તો દર વખતે આવી રીતના તમે કરો અને મેરિટ ઓછું આવે અને અલગ અલગ નિયમો કડક થઈ જાય, એની કરતા ખાસ રિક્વેસ્ટ છે તમારે જવાની ઈચ્છા ન હોય તો ફોર્મ જ નહીં ભરવાનું. આ વસ્તુ તો જરૂરી છે ને, ફોર્મ જ નહીં ભરે તો જેટલું લોકો જવા માંગે છે એટલા લોકો જશે, અને એ લોકોને મેરિટ પણ સારું પડશે, પ્લસ દોડવામાં પણ સારું પડશે. આ વસ્તુ બહુ તકલીફ વાળી હતી, એ તમને કહી દીધું. આ વસ્તુ ધ્યાન રાખો. બાકી જેને નથી જ દોડવું એને તમને ખબર છે, ફર્સ્ટ રાઉન્ડ પેલો આપણે ચાલુ છે 8 તારીખે, 19 છોકરીઓમાંથી 5 છોકરીઓ પાસ થઈ, બાકી આખું ગ્રાઉન્ડ ખાલી હતું. 19 પાસ થવી પડે. જો આ જગ્યાએ છોકરા હોત ને 19 છોકરા, 19 પાસ થઈ જાય, કેમ કે પ્રિપરેશન તો કરેલી જ હોય. ગ્રાઉન્ડ ખાલી મળવું કે ગ્રાઉન્ડ ખાલી મળે એટલે દોડાઈ જેવું જરૂર નથી, પ્રેક્ટિસ હોવી જરૂરી. પ્રેક્ટિસ કરી ને, અને પ્રેક્ટિસ તો છે જ નહીં.
હા ગ્રાઉન્ડમાં તમને માની લો ક્રાઉડ વધારે છે તો તમારી થોડીક સેકન્ડ લેટ વધી થાય જાય. પણ પાસ ના થાય એવું નહીં થઈ શકે. અને લેડીઝોને તો સારું જાય, ખાલી 4 રાઉન્ડ દોડવાના છે. જેન્ટ્સને 13 રાઉન્ડ, અમુક જગ્યાએ 12 રાઉન્ડ. તો 12 રાઉન્ડ જે તમે દોડો છો, અને અમુક જે કમેન્ટ કરતા હોય કે આપણે 5 થઈ ગયા, આપણે ફોટો મેકીએ, બરાબર, તો નીચે કમેન્ટ આવે કે આ તો કરી લીધું, હવે લેખિત દેખાડો તમે એક વાર 5 કરીને, પછી તમે આ બનજો. અમુક જગ્યાએ એમ કમેન્ટ નીચે કમેન્ટ હોય કે ઠુલ્લા બનવું સારું નથી, પણ ઠુલ્લા જે છે ને એ લોકો તમારી સેવા કરે છે. પહેલા તો તમે રાતે જે શાંતિથી હુઈ શકો છો ને, તો આર્મીના લીધે અને ઠુલ્લાના લીધે. અને આ ઠુલ્લા શબ્દ છે ને, તમારા મા બાપે જો કોઈ સારી સલાહ આપી હોત ને, એક વખત તમને કંઈક બોલ્યા હોત ને, માર્યા હોત ને, તો આ ઠુલ્લા શબ્દ જ ન નીકળે. હવે કેવું છે કે બધાની મેન્ટાલિટી અલગ 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 છે. હવે આપણે બાળપણમાં જ એક સ્ટોરી આપણને આવતી હતી કે શિયાળને દ્રાક્ષ નહીં મળે એટલે હા. ઘાટી લાગે. એટલે સમાજમાં બહારથી કોણ શું વાત કરે છે એ મતલબ નથી. આપણો ગોલ શું છે, આપણો Goal focus શું છે એ શું છે, જોવું એના છે. ઉપર આપણે જોવાનું છે. લોકો શું બોલે છે એનાથી કોઈ મતલબ નથી. નથી. એ લોકોએ જે જોયું છે એ લોકો એવું બોલવાના છે. એ લોકોનું નજરિયો જેવો છે એવું એ લોકો બોલવાના. જો મિત્રો આ બધી વસ્તુ તમે શાંતિથી સાંભળી, જેટલી બહેનો અને ભાઈઓ હજી પણ રનિંગ બાકી હોય ને, તમારું મોટિવેશનથી રનિંગ કરો. અને તમારું રનિંગ ના થતું હોય તો સુરત કતારગામમાં જેટલા લોકો છે, નીચે હું એડ્રેસ આપી દઈશ, એ જગ્યાએ આવો, મને રાતે મળો, સવારથી તમારું રનિંગ ચાલુ. જે લોકોને સમય ઘટતો નથી એ લોકો જ આવજો, ખાસ વિનંતી છે. કેમ કે 1 મહિનાની હું પ્રેક્ટિસ કરાવીશ કે 15 દિવસની કે 10 દિવસની પ્રેક્ટિસ કરાવી તો તમારો સમય ઘટાડી શકીશ. 5 કિલોમીટર તમારાથી પૂરું નહીં થાય. જે લોકો ફર્સ્ટ ટાઈમ દોડવા આવે છે એ લોકોને આવું જ નહીં, તમારી રીતના કરજો, બરાબર ને. પછી ખાલી ખોટા આપણી પાસે આવે ને રનિંગ ન થાય ને, ખાલી ખોટા આપણું નામ બદનામ થાય ને એનું નામ બદનામ થાય, એવું કરવું નહીં. કેમ કે અમારો વર્કઆઉટ હાર્ડ હશે. તમે કમસે કમ 3 દિવસ આવશો ને, ચોથા દિવસે આવવાનું બંધ કરી દેશો. એટલે જેની પ્રેક્ટિસ છે ને એ લોકો રેગ્યુલર આવશે, જેનો સમય નથી ઘટતો. 1 મિનિટ ઘટતી નથી લેડીઝોને, અને જેન્ટ્સને 3 મિનિટ ઘટતી ને 28 આવતી હોય, 29 આવતી હોય, એ લોકો જરૂરથી આવજો. એ લોકોને વર્કઆઉટ અમે એવો કરાવશું ને કે એની રનિંગ પૂરી થઈ જ જશે, ગમે એમ કરીને થઈ જશે. અને અમારી પાસે એવી વસ્તુ છે બધી વર્કઆઉટમાં કે તમે લોકો જોશો કે વર્કઆઉટ તમે કયો કરશો ને કઈ વસ્તુ કરશો. એવું નથી કે ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર, ક્યારેક ક્યારેક અમે જીમ પર લાવીએ છીએ અને ફ્રી માઇન્ડ કરવા હાટું ખોખો રમાડીએ છીએ, કબડ્ડી રમાડીએ છીએ, ઝુંબા પણ કરાવીએ છીએ કે તમારું આખું શરીર ફ્લેક્સિબલ બને. આટલી વસ્તુ તમને માહિતી સારી લાગી તો ફટાફટ નવા કેન્ડિડેટ માટે શેર જરૂર કરી દેજો. ભાઈની આઈડી હું ઇન્સ્ટાગ્રામ નીચે અપલોડ કરી દઈશ, અને અહીં તમને કશે આઈડી દેખાતી છે ફોટો, એમાં તમે ફોલો જરૂર કરશો. તમારી આઈડી પ્રાઇવેટ છે? ના, ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ નથી ને? તો હવે તમે એમાં ફોટા બોટા બધું મેકવાનું ચાલુ કરી દેજો, જે આ લોકોને પણ અવેરનેસ મળે. અને અમુક સ્ટીપ આપો રનિંગની, અમુક વિડીયો બનાવો રનિંગની સ્ટીપ આપો, અને તમે ફોલો જરૂર કરજો. હું ઇન્સ્ટાગ્રામ આઈડી જરૂરથી મેકીશ, ફોલો જરૂર કરજો. કેમ કે 22 ને 22 સેકન્ડમાં 5 કરી દીધું છે. 1 મહિનો તમને હેલ્પ જરૂર કરાવશે, બરાબર. 1 મહિના પછી તમે જોજો, 15 દિવસ તમે ઇમ્પ્રુવ કરી લેશો ને. ભાઈની બધી વસ્તુ સાંભળજો. આપણે રોજ હવે એક સંકલ્પ લ્યો તમે પણ કે આપણે ડેઈલી થોડોક સમય કાઢીને 3 રીલ તો રોજ મેકશું જ આપણે. એમાં તમારા એકાઉન્ટમાં તમારે 3 રીલ મેકવાની છે, મેકવાની છે. લોંગ સ્ટેપની કરો, અમુક વસ્તુ સમજાવો, અમુક વસ્તુ ડાયટની સમજાવો. આ બધી વસ્તુ તમે સમજો એકાઉન્ટમાં. એકાઉન્ટ એમનું પણ ગ્રો થશે, તમને પણ હેલ્પ મળશે. એ બાને એ પણ આગળ વધશે અને તમારી હેલ્પ થઈ જશે, બરાબર. ફિટનેસના ફોટો પણ સારા હશે, ફિટનેસના તમે આગળ વધી શકશો. વર્કઆઉટ કયો કરવો છે, સીન પેન માટેથી માંડીને મેન્ટલી ફોકસ કઈ રીતના રહેવું છે, ડાયટ કઈ રીતના કરવી છે. એવું લાગે તો મેસેજ કરશે તો આપણે મેસેજમાં જવાબ પણ દઈશું. તો તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય તો નીચે મેસેજ પણ કરજો ઇન્સ્ટાગ્રામ પર, આપણે એનો જવાબ પણ દેશે જ્યારે પણ સમય મળશે ત્યારે. કેમ કે જોબ કરવી જરૂરી છે. એવું નથી કે તમારી પાછળ અમે ઇન્સ્ટાગ્રામ પાછળ જ પડ્યા રહીશું. તમારે મેસેજ કરી દેવાનો છે, પણ પૂરો મેસેજ કરવાનો. પછી તમે ખાલી હાય હેલો સર એમ કરીને મોકલી દો, પછી આપણે મોકલીએ પછી બધી ડિટેલ મોકલે, એનો કોઈ મિનિંગ નથી. એની કરતા પૂરી ડિટેલ તમે લખો, એનો જવાબ અમે ડાયરેક્ટ દઈ દઈશું. અમારાથી બનતી એટલી હેલ્પ કરશું. વર્કઆઉટ એવું લાગે તો શૂટ કરીને તમને વિડીયો પણ મોકલી દઈશું, કે રીલના માધ્યમથી તમે વર્કઆઉટ કરી શકશો. આગળ વધવું બહુ જરૂરી છે. તમે શું હો તો અમે છીએ, તો આગળ અમને પણ વધારજો, તમે પણ વધજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર જરૂર કરજો, લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ. જય શ્રી રામ.